તારીખ 15/10/1992 કડીમાં પ્રાથમિક શાળાના શિક્ષકો આગળ સ્વામી સચ્ચિદાનંદજી પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન. નમઃ શાંતાય તેજસે. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ભાઈ શ્રી આત્મારામભાઈ, કડી તાલુકાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની નાણાં ધીરનારી સહકારી મંડળીના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બીજા એમના સહયોગી ભાઈઓ, આ વિભાગના ધારાસભ્યશ્રી, જેમના બહુમાન કરવામાં આવ્યા એવા સંસ્થાના સંનિષ્ઠ કાર્યકર્તા શ્રીઓ, મંચ ઉપર બિરાજેલા બીજા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો. રાષ્ટ્ર 4 તંત્રોના પાયા ઉપર ઊભું હોય છે. જેમ 4 પગ ઉપર ટેબલ ઊભું હોય, એવી રીતે 4 તંત્રો છે એ વ્યવસ્થિત હોય તો એના ઉપર એક વ્યવસ્થિત રાષ્ટ્ર ઊભું રહી શકે. મંત્ર, યંત્ર અને તંત્ર, જેનું સ્મરણ કરવાથી માણસના આંતરિક દોષો પ્રક્ષાલિત થવા લાગે. તમે કોઈ પણ પ્રકારની ઉપાસના કરતા હોવ અને એ ઉપાસના સાચા માર્ગે છે કે ખોટા માર્ગે છે, એનું જો માપ કાઢવા માંગતા હોવ તો પહેલું માપ આ છે. તમારા દુર્ગુણો ઓછા થયા, તમારા દુર્ગુણો ઓછા થાય છે, તમે સાચા માર્ગે છો. અને એની સાથે સાથે તમારી અંતરશક્તિ વધે છે, તમારી નિર્ભયતા, તમારી પ્રામાણિકતા, તમારી અડગતા, આ જે કોઈ પણ વ્યક્તિને મહાન થવા માટેના અનિવાર્ય ગુણો છે, એ ગુણો તમારામાં ખીલવા લાગ્યા છે. જો આ 2 માંથી એકે ના થતું હોય, તમારી ઉપાસના ખોટી છે. તમે ભ્રમમાં પડેલા છો અને સમય બગાડી રહ્યા છો. યંત્ર એને કહેવાય જે તમારી ઉત્પાદકતાને અનેક ગણી વધારી આપે, જે તમારી શક્તિને અનેક ગણી વધારી આપે. એની ચર્ચા નથી કરવી. પણ તંત્ર એને કહેવાય જે આખા માળખાને વ્યવસ્થિત કરી આપે, એને તંત્ર કહેવાય. માળખું છે પણ વ્યવસ્થિત નથી, કારણ કે તંત્ર નથી. આખું માળખું જ્યારે વ્યવસ્થિત થઈ જાય એટલે એમ સમજવાનું કે એક તંત્ર કામ કરે છે. આ શરીરને તમે જુઓ તો એક માળખું છે, અને માળખાની અંદર એટલી સજ્જડ તાંત્રિક વ્યવસ્થા છે, તમે કલ્પના ના કરી શકો. મારા ઓળખીતા એક બેન છે, કેનેડામાં રહે છે, પટેલ છે. એમના પતિ હમણાં આવ્યા. બહુ ઇમોશનલ, બહુ ભાવનાવાળા, બહુ લાગણીવાળા બંને. સંતાન નહીં, પણ હવે સંતાન માટેની બહુ ઝંખના પણ નહીં, ઉંમર મોટી થઈ ગઈ. હવે આ બેનને છેલ્લા 10 વર્ષથી એક ભયંકર રોગ લાગુ પડ્યો. એવો રોગ કે વારંવાર એક બાજુનો ચહેરો ખેંચી જાય અને આ આંખ વારંવાર બંધ થઈ જાય. એને વિચારીને એટલી શરમ આવે કે હું કોઈની સાથે વાત કરું તો કેવી રીતે વાત કરું. વારંવાર મારી આંખ બંધ થઈ જાય એટલે અભદ્રતા લાગે, ખોટા અર્થ થઈ શકે, બધું થઈ શકે. એને કોઈના સાથે મળતા પણ સંકોચ થાય. પણ મારા હાથની વસ્તુ નહીં. બહુ દુઃખી થઈ. કેનેડામાં એક સર્જન ડોક્ટર મળ્યા. એને કહ્યું, મેં 90-95 ઓપરેશનો કર્યા છે અને 90% સક્સેસ રહ્યા, સફળ રહ્યા છે. તમારી ઈચ્છા હોય તો હું ઓપરેશન કરું, પણ એની શક્યતાઓ સમજી લેજો
તમારું મરણ થઈ શકે છે, તમે કદાચ જીવતા રહો તો તમારા મગજનું મરણ થઈ શકે છે, બીજા કોઈ કારણો થઈ શકે છે. એ બધા ભય સાથે છે. હું તમને એક બીજી વાત કહું, બહુ ગેરંટી આપનાર અને બહુ ચેલેન્જ કરનારા ડોક્ટરોથી દૂર રહેજો. ડોક્ટરો એટલે બધા જ આવી ગયા, એ બધા ખોખલા હોય છે. જીવનમાં બધી ઘણી શક્યતાઓ હોય છે. આ કામ તમે કરી આપશો, દુનિયામાં 100% કહેવાય છે, ભારતમાં 101% કહેવાય. હવે 1% આવ્યો ક્યાંથી વધારા? 100% એ તો કામ પૂરું, એટલે બધું પૂરું થઈ ગયું. હવે આપણા ત્યાં તો ઘણા લોકો એમ કે 101%. અમારા એક સજ્જન છે એ 110% કહે છે, મને કે 110%. અને ખરેખર કામ ના થાય ને આપણે પૂછીએ કે તમે તો 110% કહેતા હતા ને, કે 10% બાદ કરવાના કહેતા હતા. એટલે 100 માંથી 10 બાદ કરવાના કહેતા હતા. બિલકુલ ના થાય ત્યારે કે 100 માંથી 10 જ કહેતા હતા, 90 બાદ કરવાના. જે કંઈ જવાબદારી લો એના જે વિપક્ષો છે એની સભાનતાથી લો, તો તમે જીતી ઉઠશો. નહીં તો આરંભે શુરા જેવા થશો અને પાછળથી બહુ ભૂંડા દેખાશો. હું પ્રયત્ન કરીશ, મારી શક્તિ પ્રમાણે પ્રયત્ન કરીશ, પણ કદાચ આમે થાય, કદાચ આમે થાય, કદાચ આમે થાય, એ બધું કહી દો. જે હોય એ વાત કરી દો. આ તો નહીં, શ્યોર જ. બસ ચૂંટણીમાં ઉભા હોય, ગમે ત્યાં ઉભા હોય, શ્યોર જ શ્યોર, બીજી વાત જ. અને આ બેનને કોણ જાણે કે મારા ઉપર બહુ લાંબો કાગળ લખ્યો, એક $100 ચેક મોકલ્યો. મને કે તમારા ઉપર શ્રદ્ધા હતી અને ડોક્ટર ઉપર શ્રદ્ધા હતી. આવું જયારે કોઈ લખે ને ત્યારે મને દુઃખ થાય. હું લોકોને ગુમરાહ કરવા નથી માંગતો. મારા ઉપર શ્રદ્ધા નથી રાખવાની, ભગવાન ઉપર રાખવાની છે. અમે તો બધા પાંદડા છીએ, 2-5 વર્ષમાં પાકીને ખરી પડવાના, ખાતર થઈ જવાના. હિન્દુ પ્રજા પાંદડાને વળગનારી પ્રજા છે. થડ એના હાથમાં આવતું જ નથી. પાકા પાંદડા ગયા ત્યાં સુધી એમાં બીજા નવા આવે, વળગો પાંદડાને, બસ બીજી વાત. આજે ઉદઘાટન કરવા ગયા એટલે સરસ્વતીના ચિત્રની સાથે મારું ચિત્ર મૂકેલું. મેં તો એને ઉતારો, નીચે મૂકો. માણસ ગમે એટલો મહાન હોય એને ભગવાનની બરાબરી ના આપો. ગુરુ હોય તોય ભલે અને બીજા કોઈ હોય તોય ભલે, તમે વ્યક્તિ પૂજા કરી બેસશો. મેં મારી જાતે એ ચિત્ર ખસેડાવી દીધું. પણ આપણે ઘણીવાર ભૂલ કરીએ છીએ. મેં એને કહ્યું મારા ઉપર શ્રદ્ધા નહીં, ભગવાન ઉપર શ્રદ્ધા રાખવાની. મારા ઉપર જો શ્રદ્ધા કરીશ તો તને કોઈ વાર અશ્રદ્ધા થઈ જશે. વ્યક્તિ ઉપર તો ક્યારે શ્રદ્ધા ઉતરે ને ક્યારે ચડે એ કંઈ કહી શકાય. ભગવાન ઉપર શ્રદ્ધા રાખવાની. હું તમને ભલામણ કરું છું, બહુ થયું, હવે વ્યક્તિ પૂજાથી દૂર ખસો. પાંદડા પકડવાનું બંધ કરો, થડને પકડો. કોઈ દિવસ છેતરાશો નહીં, કોઈ દિવસ ઠગાશો નહીં. એનું ઓપરેશન થયું અને પતિએ મને વાત કરી. મને કે અહીંયા 2.5 ઇંચનું કાણું પાડવામાં આવ્યું. આ ખોપડીની અંદર 2.5 ઇંચનું મોટું કાણું પાડવામાં આવ્યું. પછી એક મોટો ચીરો મૂકવામાં આવ્યો અને પેલા ડોક્ટરે અંદર ચીપિયા વગેરે નાખીને 2 નસો ભેગી થઈ ગયેલી, એકબીજાને આમ જોઈન્ટ થઈ ગયેલી. એ નસોનું કામ છે અહીંથી આવીને મગજમાં જવું અને મગજમાંથી ભાવ ઉત્પન્ન કરવા. એ નસોનું કામ છે. તમારા ચહેરા ઉપર શોક આવે, હર્ષ આવે, ક્રોધ આવે, ગ્લાનિ આવે, જાત જાતના ભાવો એ નસોમાંથી ભાવો ઉત્પન્ન થતા હોય છે. અને એ નસો ભેગી થઈ જવાના કારણે એકનું ટેન્શન બીજા ઉપર પડે. એટલે પેલી નસ છે એ વારંવાર આંખ બંધ કરાવી દે અને ચહેરાને ખેંચાવી દેતી. પેલા ડોક્ટરે 2 નસોને જુદી પાડી અને વચ્ચે ફાઈબર મૂકી દીધું. પાછું ડગરું હતું એવું ને બેસાડી દીધું, બધું ઠીક કરી દીધું. ત્રીજા દિવસે વિદાય કરી દીધી. જયારે એ બેભાન પડી હતી ઓપરેશન કરાવીને અને ડોક્ટર આવ્યા, એને પહેલા શરત મૂકેલી, જો અમારા સામે કેટલીક તકલીફો છે, આ હું કાણું પાડીશ. ઘણી વાર તો નસો જ હાથમાં નથી આવતી, એટલી ઝીણી નસો છે કે અમે ખોડીએ પણ હાથમાં નથી આવતી. અને જયારે હાથમાં ના આવે ત્યારે ડગરું ફરી એમને બંધ કરીને મૂકી દેવાનું હોય. આ બધી શક્યતાઓ ચોખ્ખી સમજી લે. ત્યારે પલંગ ઉપર બેભાન પડી હતી અને મને જોવા લઈ ગયા અને મને જોતા જ આનંદ થઈ ગયો કે એનો ચહેરો સુધરી ગયો. મને ખ્યાલ આવી ગયો કે ઓપરેશન સફળ છે, કારણ કે એની આંખ, એનો ફેસ બિલકુલ મૂળ હતો એવો ને એવો થઈ ગયો. કુદરતનું આ તંત્ર છે.
કુદરતની આ વ્યવસ્થા છે. અને આ તો બહુ આપણે એક નાની વ્યવસ્થા જોઈ, પણ આ શરીરની ઝીણામાં ઝીણી નસો, એનું આખું સંચાલન, એકબીજા ઉપર એકબીજાનો આધાર, અને એમ લાગે કે ઓહો કોઈ તંત્ર રચનારાએ ગજબ કરી નાખ્યું છે. અને એટલે આપણું શરીર વ્યવસ્થિત ચાલે છે. તંત્ર એને કહેવાય જે આખી એક વ્યવસ્થાનું માળખું ગોઠવી આપે, એને તંત્ર કહેવાય. જો એક શરીરને તંત્રની જરૂર હોય, એક સ્કૂલને તંત્રની જરૂર હોય, આ માઇક છે એને પણ એક તંત્રની જરૂર છે, તો એક રાષ્ટ્રને તંત્રની જરૂર હોય કે ના હોય? અને આવડું મોટું વિશાળ રાષ્ટ્ર, એના 4 તંત્રો યાદ રાખજો, 4 પાયા યાદ રાખજો. એનું સૌથી પહેલું મહત્વનું તંત્ર છે વહીવટ તંત્ર. બીજું તંત્ર છે એ રક્ષા તંત્ર છે. ત્રીજું તંત્ર છે એ શિક્ષણ તંત્ર છે. અને ચોથું તંત્ર છે એ અર્થતંત્ર છે. આ 4 પાયા ઉપર રાષ્ટ્ર ઊભું હોય છે. બૂમબરાડા પાડવાથી રાષ્ટ્ર મજબૂત નથી થતું. પશ્ચિમના લોકો કદી બૂમબરાડા પાડતા નથી, કદી સરઘસો કાઢતા નથી, કદી બસો બાળતા નથી, કદી હડતાલો પાડતા નથી, અને મુર્દાબાદ કે જિંદાબાદ કે એવા બધા કઈ આક્રોશ ભરેલા નારા બોલતા નથી. અને છતાં એ લોકો જેટલા મજબૂત છે, આપણે એટલા મજબૂત નથી. કારણ કે તંત્ર ખોળવી નાખીને આપણે આ બધું કામ કરીએ છીએ. વહીવટ તંત્ર છે, એનું કામ છે આખા વહીવટને સંભાળવું. અને એ તંત્ર બગડતું ક્યારે હોય છે? વલ્લભભાઈ પટેલે એક બહુ સરસ વાત કહેલી, બહુ સરસ વાત કહેલી, અને તમે એક માણસ આ વાતને યાદ રાખજો. જે કી પોઈન્ટ છે, જે મહત્વની ખુરશીઓ છે, જે મહત્વના પદો છે, જેમ તમારા શરીરમાં બ્રેન છે, હાર્ટ છે, કિડની છે, એ મહત્વની જગ્યાઓ છે. આ કી પોઈન્ટ ઉપર કદી પણ નાના માણસોને ના બેસાડશો. ખુરશી મોટી, માણસ નાનો. કોઈ જાતિવાદથી નથી કહેતો, કોઈ જાતિનો હોય પણ એને લાયક હોવો જોઈએ. ખુરશી કરતા માણસ મોટો હોવો જોઈએ. અને ખુરશી કરતા માણસ મોટો હોય એની કસોટી એ છે કે ખુરશી વિના પણ એટલી જ મહત્તા એની ચાલુ રહે, તે ખુરશી કરતા મોટો માણસ. ખુરશી ઉપરથી ખસી જાય ને માણસ કોડી ન થઈ જાય તો એ મોટો માણસ ના કહેવાય. મારા ઓળખીતા એક સજ્જન ઘણા વર્ષો પહેલા મંત્રી થયેલા. પછી આવા ફંક્શનોમાં ઘણી વાર મળવાનું થાય. પછી સરકાર બદલાઈ ગઈ, બધું ઘણું થયું, મળ્યા. મેં કહ્યું કેમ, કેવું ચાલે છે? મને કે બહુ ભૂંડું ચાલે છે. કેમ એમ? કોઈ મળવા જ નથી આવતું. એમ પહેલા લાઈન લાગતી હતી અને હવે કોઈ મળવા જ નથી આવતું. મેં કહ્યું તમે ભૂલ કરો છો. પહેલા જે લાઈન લાગતી હતી ને મળવા આવતા હતા, એ તમને મળવા નતા આવતા, તમારા પદને મળવા આવતા હતા. તમે મોહ કરી બેઠા કે આ લોકો મને મળવા આવે છે, તમને નહીં, તમારા પદને મળવા આવતા. હવે જે નથી આવતા કારણ કે તમારી પાસે પદ નથી. જે માણસ પદથી મહાન બને છે એના કરતા જે વ્યક્તિત્વથી મહાન બને છે એની મહત્તા અક્ષુણ્ણ રહે છે. પદથી મહાન બનેલા માણસો પદ ખોવાઈ જતા સમાજમાં ખોવાઈ જતા હોય છે. કાલ 16 કળાએ ખીલ્યા હોય અને આજે જુઓ તો અમાવાસ્યાની અંધારી રાત જેવા થઈ ગયા. એટલે વલ્લભભાઈએ કહેલું, બહુ મોટી જગ્યા ઉપર બહુ નાના માણસને ના બેસાડશો. આ કોઈ પાંજરાપોળ નથી, આ કોઈ દાન ધર્માદાની જગ્યા નથી કે તમે ગમે તેને ગમે તે જગ્યાએ બેસાડી દો. એના પરિણામ આખા રાષ્ટ્રને ભોગવવા પડશે. રાજા હતો અને રાજાને રાણી બહુ વાલી. એક બીજી વાત હું તમને કહું છું, જિંદગીમાં હૃદય છે ને એ વાલથી ભરાતું હોય છે, મસ્તિષ્ક જ્ઞાનથી ભરાતું હોય છે, પેટ અનાજથી ભરાતું હોય છે, તિજોરી પૈસાથી ભરાતી હોય છે. તિજોરી ભરેલી હોય, પેટ ભરેલું હોય, મસ્તિષ્ક ભરેલું હોય, પણ હૃદય ખાલી હોય તો
મોટા મોટા પ્રોફેસરોને જોજો, મોટા મોટા વકીલોને જોજો, જે આમ દલીલો કરતા હોય, એમની બુદ્ધિ જોઈને આપણે આમ આશ્ચર્યચકિત થઈ જઈએ એવા વકીલોને જોજો. પણ જ્યારે ઘરમાં જાય અને ઘરમાં એક બહુ મોટું ખાલીપણું હોય, કોઈ વાલનું નિમિત્ત નહીં, તો એમનો ઉતરેલો ફિક્કો ચહેરો જોજો તમે. પ્રોફેસર કોલેજમાં, વકીલ કોર્ટમાં, અહીં ઘરમાં હવે શું કરવું? કારણ કે વાલ નથી, ખોળામાં બેસનાર કોઈ છોકરું નથી, કોઈ હૃદય ભરનાર કોઈ માણસ નથી. એટલે હવે ગુમસુમ, ઉદાસી, ઉતરેલા ચહેરે, લટકેલા ચહેરે બેઠા હોય, જેમ તેમ કરીને ટાઈમ પાસ કરવાનો હોય. પશ્ચિમ અને પૂર્વમાં એક બહુ મોટું અંતર છે. પશ્ચિમમાં તિજોરી ભરેલી છે, હૃદય ખાલી છે. અહીંયા તમે જુઓ, ત્રીજી પેઢી, ચોથી પેઢીની ડોશી છે, ગરીબ છે, ઘર ગરીબ છે, પણ ત્રીજી પેઢીના છોકરાને ખોળામાં લઈને બેઠી છે ને રમાડે છે, હૃદય ભરેલું છે. બસ એ છોકરાને જોવે છે ને તો છોકરું રમવા જાય છે, પેલી ખેંચી ખેંચીને પાછી બેસાડે છે. ભારતમાં તો એક બહુ મોટી સગવડ છે, કોઈ પ્રકારની સભ્ય ફી લીધા વિના ગામડે ગામડે છીકણી ક્લબો એટલી ચાલતી હોય છે. એકાદ ડબ્બી ખુલ્લી મૂકી દો અને આજુબાજુની જે ડોશીઓ ભેગી થશે અને જે કંઈ અલગ મલકની વાતો કરશે, એમાં એક કહેવતે પડેલી છે, 4 મળે, હવે સમજી જાઓ, ટાઈમ પાસ. પેલા દેશમાં શું છે, એક મોટું ઘર છે લાંબુ, એક ડોશી, એમાં એક જ ડોશી રહે છે, એક જ ડોસો રહે છે, કોઈ નથી. બહાર બરફ પડ્યો છે, કોઈના ત્યાં જવાય નહીં, ક્યાં જવું? અને આ લાંબા એક ઘરની અંદર આ પાગલ થઈ જાય છે, અડધી પાગલ થઈ જાય છે, કારણ કે એનું હૃદય ખાલી છે. હવે ટીવી જોઈ જોઈને કેટલું જોવું? શું કરવું? આપણને ઘણીવાર આઘાત લાગે કે ત્યાં 70 વર્ષે, 75 વર્ષે, 80 વર્ષે પણ ડોસા ડોસીઓ પરણતા હોય છે અને એમના છોકરા એમને પરણાવતા હોય છે. આ નવાઈની વાત છે. એમના છોકરાઓ એમના દાદાઓને પરણાવતા, અહીંયા કોઈ તૈયાર ના થઈ જતા પાછા. આપણે ત્યાંની સમાજ વ્યવસ્થા જાણતા નથી. ત્યાં શું છે કે આ ડોશીને એકલા જીવવું કેવી રીતે, આ ડોસાને એકલા જીવવું કેવી રીતે? કોઈ કંપની નથી. એટલે હવે બે માણસોને ભેગા કરી આપો, એમને કંપની થાય. છોકરા જુદા કઈ રહેતા હોય, અલગ રહેતા હોય, કોઈને એકબીજાને મળવાનો ટાઈમ નથી. આપણા ત્યાં એક સંયુક્ત કુટુંબ છે, આપણા ત્યાં એક સંયુક્ત આખું જીવન છે અને એના કારણે બહુ એકાકીપણું ચાલતું નથી. એટલે આ મુદ્દો છે, માણસનું હૃદય છે એ વાલથી ભરેલું હોવું છે. જો વાલ ના મળ્યું હોય તો શ્રદ્ધાથી ભરજો, પ્રેમ ના મળ્યો હોય તો શ્રદ્ધાથી ભરજો. પણ જો પ્રેમ અને શ્રદ્ધામાંથી એકે તત્વ ના ભરી શકાયું હોય તો હંમેશા ઉતરેલા ચહેરે જોયા કરજો. તમારા જેવો કોઈ દુઃખી નથી, તમારા જેવો કોઈ પીડાવાળો માણસ નથી. સોનાના ઢગલા ઉપર બેસીને પણ તમે દુઃખી રહેવાના. એટલે વાલ કરજો. પણ એટલું હું તમને યાદ કરાવું છું, વાલ મોહમાં ના બદલાઈ જાય, એ પણ એક સાધના છે. જો એ સાધના કરવામાં ના આવે તો વાલ તરત જ મોહમાં બદલાઈ જાય અને મોહ વિનાશમાં બદલાઈ જાય. રાણી ઉપર વાલ કરવાનો, એની કોઈ ના નહીં. રાણીને સાડી લાવી આપવાની, જે જોઈએ લાવી આપવાની, પણ રાણીને માથા ઉપર નહીં બેસાડવાની. જો રાણીને માથા ઉપર બેસાડી દીધી તો વિનાશ. અને રાણી માથા ઉપર બેસવાનો પ્રયત્ન કરે, રાજાને પંચિંગ કરે, મારા ભાઈને દીવાન બનાવો ને, મારા ભાઈને દીવાન બનાવો ને. આ બીજાને દીવાન બનાવ્યો છે અને 5000 રૂપિયા આપો છો, એના કરતા આપણા ઘરના માણસને દીવાન બનાવો ને. રાજા ડાયો હતો. આપણે ત્યાં પ્રાર્થના છે, વૈદિક પ્રાર્થના છે, અમને સારો રાજા આપો, અમને સારો સેનાપતિ આપો. આવી પ્રાર્થના કરવામાં આવી છે. પ્રજા બધી સારી હોય ને રાજા ગાંડો હોય તો દિલ્હીથી ઔરંગાબાદ લઈ જાય બધા, અને ઔરંગાબાદથી પાછો દિલ્હી લઈ આવે. કરવું પડે, શાસન એટલે શાસન. પણ રાજા માને નહીં. એકવાર બહુ આગ્રહ કર્યો ને બધું એવું, એ રાણીનો ભાઈ બેઠેલો, એટલે પેલા રાજાએ કહ્યું, જુઓ ને રાત્રે મને ઊંઘ ના આવી, જરા તપાસ કરો ને શું કારણ હતું, કઈ કૂતરા ભસતા હતા. એટલે રાણીએ એને શીખવાડી રાખેલું, જો કોઈ પણ કામ રાજા બતાવે તો દોડીને કરવું તારે. પેલો તરત જ દોડ્યો.
ઇન્ટરવ્યુ લેવાય, ઓફિસરની જગ્યાના ઇન્ટરવ્યુ લેવાય, અને ઇન્ટરવ્યુ લેનાર જે માણસ છે એ ખુરશી પર બેઠેલા છે અને સામે 8-10 માણસો વારાફરતી આવીને ખુરશી પર બેસી રહ્યા છે. એ સૌથી પહેલા ઇન્ટરવ્યુ આપવા આવેલો માણસ બેઠો છે. એને કહ્યું, જરા પટાવાળાને બોલાવો ને. પેલો દોડીને બહાર ગયો, પટાવાળો ક્યાં છે, પટાવાળો ક્યાં છે, પટાવાળો ક્યાં છે. પછી ખોળીને લઈ આવ્યો, આમાં આ પટાવાળો. એને એમ છે કે હું ઇન્ટરવ્યુ આપવા આવ્યો છું અને જો બરાબર કામ કરીશ તો હું પાસ થઈ જઈશ. ઇન્ટરવ્યુ લેનારે એને ફેલ કરી નાખ્યો અને કહ્યું, તમારે ઓફિસર થવાનું છે. દોડીને પટાવાળાને બોલાવવાના ના હોય, આ ઘંટડી વગાડવાની હોય. જો આ ઘંટડી મૂકી છે, જો તમને પટાવાળા બોલાવવા જેટલી તમારા પાસે ક્ષમતા નથી તો તમે તો આખો દાડો પછી દોડ્યા જ કરશો. તમારે ઓફિસર થવાનું છે, એટલા માટે અહીં ઘંટડી મૂકેલી છે. હવે દોડીને ગયો, આવ્યો, આવીને કહે છે, મહારાજ એક કૂતરી વિયાણી છે. એમ? હારું, જાઓ તપાસ કરો ને કેટલા બચ્ચા છે. ફરી પાછો દોડ્યો, આવીને કહે છે 5 બચ્ચા છે. ફરી પાછું પૂછ્યું, એમાં કૂતરા કેટલા છે ને કૂતરીઓ કેટલી છે. ફરી દોડ્યો પાછો. 3 કૂતરા છે ને 2 કૂતરીઓ છે. એમાં લાલ રંગના કેટલા છે ને ધોળા રંગના, કાબરા રંગના કેટલા છે. ફરી દોડ્યો પાછો. રાણી ખુશ છે કે આજ મારો ભાઈ કેટલું દોડીને કામ કરે છે. પતી ગયું. થોડી વાર થઈ, 5000 રૂપિયા જે પગાર લેતો તો એ દીવાન આવ્યો અને રાજાએ એ જ વાત કરી કે રાત્રે ઊંઘ ના આવી મને. જરા જુઓ ને, કઈ કૂતરા વસતા હતા. તપાસ કરીને આવ્યો, કૂતરી વિયાણી છે. કેટલા બચ્ચા છે? 5 છે. બધું એક જ વાત, જે કઈ જાણવાનું હતું એ બધું એક જ ફેરામાં જાણી ગયું. પેલી રાણીને કે જો આ 5000 એટલા માટે આપીએ છીએ, તારો ભાઈ તો દોડમ દોડ કરે, ધક્કા આખો, એના 5000 ના મળે. રાણી છે ને મોઢે ચડેલી છે. તો તમારે પહેલા કહેવું જોઈએ ને. તો પહેલા કહ્યું હોત તો મારો ભાઈ પણ એક જ ફેરામાં બધા કામ કરી નાખો. પહેલા કહેવું જોઈએ તો એવો ઇન્ટરવ્યુ હતો હશે કે સારું હવે જોજો એમ કે કરે છે કે નથી કરતો. અને બન્યું એવું કે રાજા માદા પડ્યા, મંદવાળ વધી ગયો. એટલે રાણીએ કહ્યું જરા વૈદ્યને બોલાઈ આવો ને, ડોક્ટરને બોલાઈ આવો ને. અને પેલા એના ભાઈના મગજમાં એક વાત રહેલી કે આપણે એકી ફેરે બધા કામ કરવાના છે. કારણ કે આ રાજાના બાપ જયારે માદા પડ્યા હતા ત્યારે વૈદ્યને બોલાવવા જે માણસ ગયો હતો એ આવે એના પહેલા તો રાજા ગુજરી ગયા હતા. એટલે નગર શેઠને સમાચાર આપી દો અને લાકડા મોકલાવી દો, બધી વ્યવસ્થા ભેગી કરી નાખો. એ વૈદ્યને બોલાવવા ગયો, નગર શેઠને કહ્યું, ફલાણાને કહ્યું, ભાઈ રાજા દેવ થઈ ગયા છે, લાકડાની વ્યવસ્થા કરો, સ્મશાનમાં લાકડા પહોંચાડી દો. અને સામે રાજ દરબારના સામે તો રોગ કકડ ચાલી રહી છે. રાણી કહે છે અરે આ શું? રાજા કહે છે ભાઈ આ શું? ત્યાં તો પેલો નગર શેઠ ધોળું કપડું નાખીને આવ્યા. અરે મહારાજ તમે તો જીવતા છો. કેમ? કે મને તો સમાચાર આપવામાં આવ્યા કે મહારાજા દેવ થઈ ગયા છે. કોણે? કે તમારા શાળાએ. એને પૂછ્યું ભાઈ તમે આવા સમાચાર આપ્યા? કે હા, તમે નતું કીધું કે એક કામમાં 4 કામ કરવા? એટલે આ બધું ભેગું કરતો આવ્યો છે. વહીવટી તંત્ર ક્યારે બગડતું હોય છે? જયારે કી પોઈન્ટ ઉપર, મહત્વની જગ્યાઓ ઉપર, મોટી જગ્યાઓ ઉપર બહુ નાના માણસોને ગોઠવી દેવામાં આવતા હોય છે ત્યારે. હમણાં મારે ભાવનગર જવાનું થયું યુનિવર્સિટીમાં. ત્યાંના વાઇસ ચાન્સલરે મને વાત કરી કે અમારે ઘણી જગ્યાઓ ખાલી છે અને સરકારનું દબાણ છે કે ગમે તેને ગોઠવી દો. મેં કહ્યું ગમે તેને ગોઠવવા હોય તો તમે ગોઠવી દો, પણ હું છૂટો થઈશ, મને આમાંથી છૂટો કરો. કારણ કે જે ગોઠવેલા માણસો છે એની પાસેથી મારે કામ લેવાનું છે. એ જો મને કામ નહીં આપી શકે તો હું બદનામ થઈશ, તો મારી યુનિવર્સિટી બદનામ થશે. હલકા હથિયારોથી સારા કામ ના કરી શકાય. એટલે વલ્લભભાઈએ આ વાત કહી. વહીવટી તંત્ર ખાડે જાય, અને ખાડે જાય એની નિશાની શું છે? આજે લોકોને વિશ્વાસ નથી વહીવટ ઉપર. પોલીસમાં ફરિયાદ કરવા જતા લોકો ડરે છે. ફરિયાદ કરનારને જ પેલા ખંખેરે છે. પેલો તો જ્યાં જેનું જે થવું હોય એ થાય. એટલી અક્ષમતા. હમણાં પ્રદેશમાં એક ઘટના ઘટી, હું તમને કહું. મને થોડો ટાઈમ છૂટ છે ને? એક બેન છે, આપણી ભારતીય બેન, એની છોકરીને સ્કૂલે મૂકવા જાય પોતાની ગાડી. 2 જુવાનિયાઓ ફરી વળ્યા ગાડી આંચકી લેવા માટે. પેલી સ્ત્રીને ધક્કો મારીને બહાર ફેંકી દીધી અને ગાડી ચાલુ કરીને દોડાવી મૂકી. પણ બન્યું એવું, પેલી સ્ત્રીનો હાથ છે ને એ બેલ્ટમાં આવી ગયો, પટ્ટામાં આવી ગયો. પટ્ટો બાંધવાનો આગળ, એમાં હાથ આવી ગયો.
એટલે પેલી સ્ત્રી 1.5 માઇલ સુધી ઢસડાઈ, 1.5 માઇલ સુધી. એક બીજી કાર વાળી સ્ત્રીએ જોયું, પણ એને એમ લાગ્યું કોઈ કૂતરું હશે, આવું તો કઈ માણસ ના હોય. પણ કોઈ બીજાને ખ્યાલ આવ્યો કે ખરેખર આ માણસ ઢસડાય છે. એને તરત જ પોલીસને ફોન કર્યો અને પોલીસની જે ફરતી ગાડી છે એ તરત કાર પાછળ થઈ ગઈ. 1.5 કિલોમીટર એ કારને પકડી પાડી. એટલે એક માણસ પકડી લીધો અને બીજો કાર છોડીને ભાગવા માંડ્યો. કાર છોડીને ભાગવા માંડ્યો એટલે વોકી ટોકીથી પેલા પોલીસ વાળાએ મથક ઉપર સમાચાર આપ્યા કે આ ડગલું, આ ફલાણો માણસ આ રોડ ઉપર આમ ભાગી રહ્યો છે, હેલિકોપ્ટર ઉડી. આ બધું 2 મિનિટની અંદર, 2 દિવસ નહીં. હેલિકોપ્ટર ઉડ્યું ને એની પાછળ પડ્યું, એને પકડી લીધું, 2 માણસને પકડી લીધા. કેસ ચાલ્યો. હજુ 1 મહિનો પૂરો નથી થયો, જજમેન્ટ આવી ગયું. 23 માણસોની જુરી બેસીને બેયને ફાંસીની સજા, જજમેન્ટ આવી ગયું. 1 મહિનામાં ન્યાય. વહીવટી તંત્ર તૂટી નથી પડ્યું, ન્યાય તંત્ર તૂટી નથી પડ્યું, એટલે 2 માણસને ફાંસીની સજા થઈ ગઈ. આપણા ત્યાં તમે કોઈ કેસ કરો એટલે પેલો સામે જતો હોય કે આરોપી પેલો માલ લઈને જાય છે તો એના પાછળ કોઈ નહીં પડે, તમારા પાછળ પડશે. અને એને જે થતો એ થવા દો. એનું પરિણામ એ આવ્યું. અને સૌથી મોટામાં મોટી કરુણા ન્યાયતંત્ર તૂટી પડે ત્યારે થતી હોય છે. પોલીસ ઉપરથી ભલે લોકોને વિશ્વાસ ઉઠી જતો હોય, બીજા ઓફિસરો ઉપરથી ભલે વિશ્વાસ ઉઠી જતો હોય, પણ ન્યાયતંત્ર ઉપરથી વિશ્વાસ ના ઉઠવો જોઈએ. પણ જો ન્યાયતંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જાય તો અરાજકતામાં કશું બાકી રહે ખરું? પેરેલર એક બીજી વ્યવસ્થા શરૂ થઈ ગઈ. આજે તમારે જોવું હોય તો જુઓ, મોટા મોટા શહેરોની અંદર મકાનો ખાલી નથી કરાવી શકાતા. કોર્ટમાં જાઓ, મુદત ઉપર મુદત, કઈ એમાં કશું નહીં, ખાલી ન કરાવી શકો, વર્ષો નીકળી જાય. એટલે મોટા મોટા શહેરોમાં મકાન ખાલી કરાવી આપનારી એક અસામાજિક ટોળી ઉભી થઈ છે. મને ખબર નથી કડીમાં છે કે નહીં. મારા એક ઓળખીતા પ્રિન્સિપાલ પ્રોફેસર, એમને એમના એક ભાઈબંધ પ્રોફેસરને બંગલાનો અડધો ભાગ આપ્યો, એમ કે 2-3 મહિના માટે. અને પેલા એવા બથાવી પડ્યા, ખાલી કરે જ નહીં. 20 વર્ષ કાઢી નાખ્યા. ના ભાડું ભરે, ના ખાલી કરે. કોર્ટે જાઓ, ફલાણે જાઓ, મુદત ઉપર મુદત. 16 લાખનો બંગલો. હવે આ પચાવી પાડ્યા. શું કરવું? ન્યાયતંત્ર ઉપરથી અશ્રદ્ધા થઈ ગઈ. પછી પેલા તંત્ર ઉપર ગયા. એમણે કહ્યું કે 1 લાખ રૂપિયા આપો, તમારો બંગલો ખાલી કરાવી આપશો. કે મુઆ આપણા 15 લાખ ઉપિયા, તેમ સમજો ને. 1 લાખ આપવાની તૈયારી બતાવી. પેલા ભાઈને ધમકી આપી દીધી, 1 મહિનામાં બંગલો ખાલી કરી નાખજો. પેલા એ ના કર્યા, હાથ પગ તોડી નાખ્યા. એક દિવસ એવા હાથ પગ તોડીને ફેંકી દીધો ને, 4થા દિવસે બંગલો ખાલી. હવે આ તંત્ર પેરેલર બીજું તંત્ર. મારે આ કામ ના કરવું હોય, તમારે ના કરવું હોય તો આ કરો શું બીજું? કાં તો પછી બંગલો આપો અને કાં તો પછી આ રસ્તે વળો. કારણ કે પેલા તંત્રમાં તો હવે શ્રદ્ધા રહી જ નહીં, વિશ્વાસ રહ્યો જ નહીં. એવી જ રીતે ઉઘરાણીનું તંત્ર એક ચાલુ થયું છે. તમારી 10 લાખની, 20 લાખની, 25 લાખની, 50 લાખની ઉઘરાણી છે અને કોઈ બીજો વેપારી આપતો નથી. સુરત તરફ એને સોપારી કહે છે, સોપારી આપે છે. પેલા અહીં પાનનું બીડું ઝડપતા રાજાના દરબારમાં, હવે આ સોપારીનું બીડું ઝડપે છે. 10 લાખ માંગો છો ને, 4 લાખ મારા, 6 લાખ તમારા, કબૂલ. હવે 10 લાખ રૂપિયાનો જે દીવાની કેસ તમે કરો તો પહેલા તો એની ડ્યુટી કેટલી ભરવી પડે, ફી કેટલી ભરવી પડે. અને પછી 10મા વર્ષે તમારી કદાચ પહેલી મુદત શરૂ થાય, 10મા વર્ષે. અને કદાચ 20 વર્ષે કદાચ તમારા પક્ષમાં ન્યાય આવે તોય 10 લાખ વસૂલ કેવી રીતે કરવા? એના માટે ફરી પાછું એ બધી પંચાયતમાં પડવું, એના કરતા 4 ને ભાઈ 6 મારા, 4 તારા, એ ખરેખર પતાવી આપે. પેરેલર એક સાથે રાજતંત્રની નિષ્ફળતામાં પ્રજામાંથી ઉભા થયેલા અસામાજિક તત્વો રાજ સત્તા ઉપર ફરી વળે. આનું નામ કહેવાય તમારું વહીવટી તંત્ર તૂટી પડ્યું. પેલા 1 મહિનામાં સજા કરી દીધી, મુદત કશું નહીં. આમ ટેકનિકલ મિસ્ટેક ને ફલાણી લાવો ને આ લાવો, લેબોરેટરીમાંથી ટેસ્ટ નથી આવ્યો ને ફલાણું નથી આવ્યો, એ કશું જ નહીં. 1 મહિનામાં તો જજમેન્ટ આવી ગયું. એટલે રાષ્ટ્ર છે એ પહેલો એનો જે પાયો છે એ વહીવટી તંત્ર છે. વહીવટી તંત્ર તૂટી પડે એટલે બાકી બધા તંત્રો આપોઆપ તૂટવા લાગે. બીજું તંત્ર રક્ષાતંત્ર છે. અને રક્ષાતંત્ર છે એ 2 રીતે તૂટતું હોય છે.
આ બે શબ્દો યાદ રાખજો. દોગલા અને દગાબાજ માણસોથી તૂટતું હોય છે. તમારી પાસે કેટલી ટેન્કો છે, કેટલા પ્લેન છે, કેટલા મિસાઇલ છે, કેટલું મોટું લશ્કર છે એનું મહત્વ નથી. એમાં દોગલા કેટલા ભરાયા છે, એમાં દગાબાજ કેટલા ભરાયા છે. તમારી ટેન્કો દુશ્મનોના હાથમાં પડી જશે જો એમાં દોગલા અને દગાબાજ માણસો ભરાયેલા હશે તો. થોડી ટેન્કો હશે પણ જો એમાં સાચા માણસો હશે તો કદાચ તમે જીતી જાઓ. પણ જો દોગલા કોને કહેવાય ને દગાબાજ કોને કહેવાય? દોગલાનો અર્થ એ છે જે ખરા ટાઈમે ચીભડાની માફક ફસકાઈ જાય, રણે ચડે શુરો થઈને, પણ જ્યાં સામે તોપના ગોળા જોયે તરત જ પરસેવો છૂટી જાય. ઘેર જવું છે, ઘેર જવું છે, ઘેર જવું છે, તો પછી તું લશ્કરમાં દાખલ શું કામ થયો? અમારું સુઈગામ એક કેન્દ્ર છે અને ત્યાંથી બોર્ડર આગળ થોડી શરૂ થાય છે. 1971 લડાઈ શરૂ થઈ એ સુઈગામ ઉપરથી આપણી મિલિટરી આગળ ગઈ હતી. અમારા ભાણાભાઈ સરપંચે મને વાત કરે કે રાત્રે અહીં બધી ટ્રકો, મિલિટરીની ટ્રકો, વાહનો આવ્યા અને રાત્રે બધા સૈનિકોને ઉતાર્યા, કારણ કે ખબર ના પડે એવી રીતે સવારે એટેક કરવાનો હતો. તો અમે બધા ભેગા થઈ ગયેલા. તમે જોયું તો કેટલા સૈનિકો રડે, બૂમો પાડે, લડવું નથી, લડવા નથી જવું, તો પછી તું દાખલ શું કામ થયો? પોલીસ ખાતું, મિલિટરી ખાતું એ તો વીર પુરુષોનું ખાતું છે. જો એમાં બધા ચીભડા ભરી દેવામાં આવે તો કેટલું વજન સહન કરશે? 5 કિલો મૂકશો તો ફસકાઈ જશે. એની તાકાત નહીં કે એ 10 કિલોનું વજન સહન કરી શકે. મિલિટરીનો માણસ બહુ મોટું ટેન્શન સહન કરતો હોય છે. એનો હાથ તૂટીને એક તરફ પડ્યો હોય, પગ તૂટીને એક તરફ પડ્યો હોય, એક હાથે ગોળી ચલાવતો હોય છે, મચક નથી આપતો હતો. એ જ 71માં લડાઈ બાંગ્લાદેશમાં થઈ. એનો લશ્કરનો જનરલ મારે ત્યાં આવેલો. મેં એને કહ્યું કોઈ વાત, મને કંઈક તમારા યાદગાર કોઈ પ્રશ્ન વાત હોય તો મને સંભળાવો. મને કહેલું કે જે સેક્શનમાં હું હતો, અમે જયારે એટેક કર્યો તો મારી પાસે અમુક લોકોની મિલિટરી હતી, મારે એને આમ રોકવા પડે, બસ કરો, રૂક જાઓ, અભી આગે નહીં જાના હૈ, અભી રૂક જાઓ. લોકોના લોહી ગરમ થઈ ગયેલા, સાહેબ અભી રોકો મત, હમકો આગે બઢને દો, હમકો રોકો મત. મારે મારા સૈનિકોનું રક્ષણ કરવું હોય, આગળ બારૂદની સુરંગો બિછાવેલી હોય તો મરી જાય બધા, એવા લોહી ઉકળી ઉઠેલા. ને કોઈ એ લડનારા હતા, યોદ્ધાઓ હતા, અને પેલા પાણી પાણી થઈ ગયેલા હતા ને, ઘેર જવું છે, ઘેર જવું છે. આવા દોગલા માણસો હોય છે. સંસ્થાઓમાં આવા દોગલા માણસો હોય છે. એમના સમજતા કે એકલી મિલિટરીમાં જ હોય છે, બધે હોય છે. પહેલા તમારે આમ જુઓ તો બાયો ચડાવીને તૈયાર થઈ જાય અને જ્યાં ખરો પોઈન્ટ આવે એટલે પાછળ જતા રહે. પછી આગળ ના દેખાય, ફોટો પાડવો હોય ત્યારે આગળ આવી જાય અને પછી પાછળ જતા રહે, પાછળ જતા રહે, પછી છટકી જાય. મારા ઓળખીતા એક સાધુ છે, પેલી કાર સેવા નહીં થયેલી મુલાયમસિંહ ના વખતમાં, ફોટા પડાવે, આમ ને તેમ ને આમ ઊંચા હાથ કરીને બધા ભાષણો આપે ને બધું કરે. જયારે કાર સેવામાં જવાનું થયું, આગ્રા કે એ તરફ જઈ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા જ નહીં, ત્યાં ગોળીઓ ચાલવાની હતી. પછી 1 મહિનો થયો ને આવ્યા, મળ્યા, તું તમારા અનુભવો જ બતાવો. મને કે જો ખરું કહું છું, હું તો ઠેઠ પહોંચ્યો જ નથી. કેમ? એમ કે શું મરવા જાય? એમ કે ત્યાં તો ગોળીઓ ચાલવાની હતી, એટલે આપણે તો હોસ્પિટલમાં જ દાખલ થઈ ગયા. મેં તો ઈચ્છતા હતા જલ્દીથી અમને પોલીસ પકડે ને, પકડીને ક્યાંક બીજા કંઈક મોકલી દે એટલે શાંતિ કહેવાય. અમે તો મરવા તૈયાર હતા, પણ શું કરીએ, અમને આગળ જવા ના દીધા. સમાજમાં દોગલા માણસો હોય છે, જેમનું મોઢું વાઘનું અને પૂંછ શિયાળની હોય છે. આગળ મોઢું જુઓ તો વાઘનું, પણ પૂંછ જુઓ તો શિયાળની, ગીદડ. અને આવા માણસો જયારે રક્ષાતંત્રમાં દાખલ થઈ જાય એટલે એમ સમજવાનું, બહુચરાજી માના ભક્તો બધા હાથમાં બંદૂકો લઈ અને બોર્ડર ઉપર પહોંચ્યા હોય અને જ્યાં સામેથી ધાણી ફૂટવા લાગે એટલે તાબોટા પાડીને કે હેડો આપણે પાછા, એમ કરીને. એમની સંખ્યાથી કશું નથી થતું હતું. પણ એક બીજા માણસો હોય છે જેને દગાબાજ માણસો કહેવાય છે. અને વહીવટી તંત્ર જયારે નિષ્ફળ જાય ને એટલે દગાબાજ માણસો બેસી, એમનું કામ જ છે દગો કરીને તમને છેતરવા, મારવા. એ તો દુશ્મનના માણસો છે, તમારા માણસો નથી. તમારા થયેલા છે પણ અંદરથી એ દુશ્મનના છે. જ્યાં રક્ષાતંત્રમાં દોગલા અને દગાબાજ માણસો હશે ને, એ રક્ષાતંત્ર કદી સફળ ન થઈ શકે. તમે ગમે એટલી ટેન્કો આપો ને, ગમે એટલા પ્લેનો આપો ને,
ચાણક્ય અર્થશાસ્ત્રમાં લખેલું છે, એની નીતિશાસ્ત્રમાં લખેલું છે. કુશળ રાજા અને કુશળ સેનાપતિની એ જ મોટી કુશળતા છે કે આ બે પ્રકારના તત્વોથી એ સેનાને મુક્ત રાખે. એની ચર્ચા નહીં કરીએ. શિક્ષણ તંત્ર એ તો તમારો વિષય છે, તમે પોતે જ એમાં બેઠા છો. રક્ષા તંત્ર બગડે એટલે તમારા સીમાડા સુરક્ષિત ન રહે, સળગી ઉઠે. પણ શિક્ષણ તંત્ર બગડે એટલે પ્રજાનું મગજ બગડે. પ્રજાનું મગજ છે એની જવાબદારી શિક્ષણ તંત્ર ઉપર છે. એકડો ઘૂંટાવનાર શિક્ષકથી માંડીને પીએચડી નો કોર્સ કરાવનાર, થીસીસ લખાવનાર, ઠેઠ ઉપરનો જે માણસ છે ત્યાં સુધીની આખી એક લિંક છે અને એક રાષ્ટ્રીય મગજનું એ નિર્માણ કરે છે. એમાંથી એક રાષ્ટ્રીય મસ્તિષ્કનું નિર્માણ થતું હોય છે. હવે નિર્માતા પોતે જ રોગિષ્ટ બન્યો હોય તો પાર વિનાના રોગ. મને લાગે છે કે હું એની ચર્ચા ના કરું. આનંદનો દિવસ છે ને આનંદના દિવસને આપણે બધા બેઠા બેઠા શાંતિથી દૂધપાક જમતા હોઈએ અને એમાં 2-5 કાંકરીઓ નાખી દેવામાં આવે ને દાંત કડકડ થઈ જાય, એ સારું નહીં. એટલે હું એમાં આ આનંદના દિવસને જરા બગાડવા નથી માંગતો. પણ હું તો તમને એટલું જ કહું છું, તમે પ્રાથમિક શિક્ષકો છો અને પ્રાથમિક શિક્ષકને હું સાધક માનું છું, પ્રોફેસરને સાધક નથી માનતો. કારણ કે પ્રોફેસરને ભણાવતા રસ આવે છે. પ્રોફેસર જયારે ભણાવવા ઉભો થાય એટલે એને પુસ્તકમાંથી થોડું અને પોતાનામાંથી વધારે લઈ અને રસપૂર્વક ભણાવવાનું હોય. અને એક હોબી છે, તમને ભણાવતા રસ આવે. આ પ્રવચન કરતા મને તકલીફ નથી થતી, રસ આવે છે. અને એટલે આ મારી સાધના નથી, આ મારી હોબી છે. ત્યારે પેલાને તો રોજ એનું એ 11 એકુ 11, 11 દુ 22, 30 વર્ષથી 11 એકુ 11 કરે છે. એના મગજને કેટલો ધન્યવાદ આપવો જોઈએ. એની એ જ વાતો, એમાં એના પોતાના મગજને ખીલવવાની કોઈ વાત નથી. એટલે ઘણીવાર એક આક્ષેપ ને ઘણીવાર સાચો આક્ષેપ હોય છે. આ ભરવાડ રબારી હોય, આખો દિવસ સવારે ચાલે ઢોરાના પાછળ ને દિવસ આથમ્યા પછી આવે. હવે એનો બુદ્ધિનો વિકાસ થાય તો કેવી રીતે થાય? આજે તો બધાના કાન કાપે એવા થઈ ગયા હો. પણ હવે સવારથી સાંજ સુધી એ બકરા ઘેટા કે પશુઓની પાછળ ડચકારા જ કરતો હોય, તમે કહો એનામાં બુદ્ધિનો વિકાસ થાય તો કેવી રીતે થાય? જો આ વાત સાચી હોય તો જેને આખી જિંદગી સુધી 4થી 5મી ચોપડી સુધીના છોકરાઓને જ આ બધું ચીલા ચાલુ જ ભણાવ્યું છે, ચીલા ચાલુ, એના માટે આ ગણિત લાગુ પડે કે ના પડે? પેલા પ્રોફેસરનો તો વિકાસ થવાનો છે, કારણ કે વર્તમાનના સાથે એને સંબંધ રાખવો પડે છે. અને સામે જે વિદ્યાર્થીઓ છે એ પ્રોફેસરના કાન કાપે એવાય હોય કોઈ વિદ્યાર્થી. અહીં તો બિચારા નાના નાના છોકરા છે અને નાના નાના છોકરાઓને જે પેલી ચીલા ચાલુ વાતો છે એ જ ભણાવવાની છે. આ રસ ન પડે એવી વાતો સતત 5-6 કલાક સુધી એક માણસ ભણાવે અને વર્ષો સુધી ભણાવે. હું નથી સમજતો કે આનાથી કોઈ મોટી સાધના હોય. જો આ કામ કરવામાં આવે તો, ના કરવામાં આવે તો પછી ભગવાન જાણે. બાકી જો આ કામ કરવામાં આવે તો આનાથી મોટી કોઈ સાધના નથી. તમને હવે એમાં રસ નથી, તમારે એ કામ કરવું પડે છે. એટલે આ તો શિક્ષકો છે બધા. અને શિક્ષકોએ એક એટલું સરસ કામ કર્યું છે કે એને મને બિરદાવવાનું મન થાય છે. સામાન્ય રીતે શિક્ષકો ઉપર એક આ બહુ મોટો આક્ષેપ છે, એ વ્યવહાર કુશળ નથી હોતા, વ્યવહારિક નથી હોતા. મને ઘણીવાર અનુભવ થયો છે, હું એમને નથી કહેતો. એમને એકવાર મારે એવું થયેલું કે અમારા એક આચાર્ય છે, મને કે અમારે ફંક્શનમાં આવશો પ્રવચન? મેં આવીશ. ગાડી મોકલી લેવા. ફંક્શન પૂરું થયું, એમના ત્યાં જમ્યો ખરો અને પછી પેલી ગાડીવાળો કંઈક ભાગી ગયો. કોઈની ગાડી હોય માગેલી ગાડી, કંઈક જતો રહ્યો. પછી મને કે બાપજી ગાડી તો જતી રહી છે ને હવે બસમાં જવું પડશે. મેં કહું કઈ વાંધો નહીં, બસમાં જઈશું, એમાં શું. બસ સ્ટેન્ડ ઉપર આવી અને મને કહ્યું ત્યારે આવજો કરી વિદાય થઈ ગયા. હવે એ તો વિદાય થઈ ગયા, પણ આ બસનું ભાડું મારી પાસે નહીં. મને એમ કે આ ગાડી લેવા આવી છે ને પાછી મૂકવા આવશે, એટલે મેં કઈ કાળજી રાખી નહીં. હવે 3 રૂપિયાની આજુબાજુ ભાડું જોઈએ, પણ એ આ બસ વાળો કઈ ઉધાર તો રાખે નહીં. અને હું ચિંતામાં પડી ગયો, હવે શું કરવું? આ અજાણ્યું ગામ, આ સાહેબ તો ગયા આવજો કરીને.
હમણાં બસ આવીને ઊભી રહેશે, મારે આ બસમાં ચડવું કેવી રીતે? તમે માનશો મારો ચહેરો ઉતરી ગયો. તમે ગમે એટલા ત્યાગી હોય કે વૈરાગી હોય, જિંદગીમાં અર્થતંત્રનું મહત્વ છે ને છે જ. તમારે ખુમારીથી જીવવા માટે પણ કરોડરજ્જુની માફક અર્થતંત્ર હોવું. હવે હું તો ટકર જોયા કરું, હવે મારે કરવું શું, કોની પાસે માગવું ને શું કરવું? ઉભો રહ્યો. એટલામાં એ સભામાં જે પ્રમુખ થયેલા ને એ શેઠ નીકળ્યા, એમની મર્સિડીઝ ગાડી લઈને, ફોરેનની ગાડી લઈને, પતિ ની પત્ની બે નીકળ્યા. મારા સામે નજર પડી, મને કે બાપજી અહીં કેમ ઉભા છો? મેં કહું બસની રાહ જોઈને ઉભો છું, કોઈ બસ આવે તો હું. અરે કે બસની રાહ જોવાની હોય, હેડો આપણી ગાડીમાં બેસી જાવ. આ નરસિંહ મહેતાની ઊંડી આવી સ્વીકારેલી હો. હવે એમને કલ્પના નહીં મારા ગજવામાં પૈસા નથી. અને હું તો એટલો આનંદમાં આવી ગયો કે હો. મેં ઘણી વાર લોકોને કહ્યું છે, મેં ઈશ્વર જોયો નથી, પણ ઈશ્વરની કૃપા જોઈ છે. ડગલે ને પગલે એની કૃપા જોઈ છે. બાકી કોઈ કહેતો હોય કે મને ભગવાનના દર્શન થયા નામ સાથે, એ તો બધી બોગસ વાતો છે, એમાં પડશો નહીં. આ દેશમાં બધી ઘણી આવી વાતો ચાલે છે, અને સાક્ષાત્કાર કરાવનારાના ચક્કરમાં ના પડશો. પાછું સ્વચ્છ હોવો જોઈએ. કોઈ પણ રસોઈ કરે એના પહેલા તો લોકો જાત તો પૂછતા, પણ મને અનુભવ છે. હું ઉત્તર ગુજરાતના એક ગામમાં ઉતરેલો, આંખ મેળવવાનું કહ્યું, અને પછી એકદમ ચમ દઈને ચમકારો થયો ને, આ બ્રહ્મનો પ્રકાશ. મેં કહ્યું મૂર્ખ, એ તો અમારા ફોટોગ્રાફરો રોજ ચમકારો કરતા હોય છે. આ ફોટોગ્રાફરો છે ને એ રોજ ચમકારો કરતા હોય છે. તમને કદાચ ખબર હોય કે ન હોય, દિલ્હીમાં એક એવા બાબા થયેલા, વીજળી બાબા, એમનું નામ જ વીજળી બાબા પડે. તમે એમને આમ પગે લાગો ને તો તમને આમ ઝાટકા લાગે. લોકો એવા, મહારાજના શરીરમાં એટલી વીજળી છે કે આમ અડીએ એટલે આમ ઝણઝણાટી આવે. અને અમારે મોટા ભાગે ડોબા જ પકડવાના હોય છે, દૂધ ડોબા પાસે હોય. તમે સમજ્યા કે ના સમજ્યા? જેને દૂધ જોતું હોય એને ડોબા જ પકડવાના. જો તમે બુદ્ધિશાળી માણસોને પકડશો તો એક તો એ તમને હેરાન કરશે અને ટીપુય દૂધ નહીં આપે પછી. એના કરતા આ બિચારા મગજ વિનાના ડોબા શું ખોટા? એમના પાસે કોઈ બુદ્ધિની જરૂર નહીં, પવાલી ભરીને દૂધ દોઈ લો, બસ, બીજી વાત નહીં, પવાલી ભરીને દોઈ. એટલે આવી રીતે કેટલા લોકો ઝૂકી ગયેલા. પછી એક માણસે ખોળી કાઢ્યું કે અહીંયા એક નાનું સરખું જનરેટર રાખે, એક આવે છે એવું નાનું સરખું, અને એના એવા રીતે વાયરિંગ કરી રાખેલું પેલા માણસને કરંટ આવ્યા કરે, ઝણઝણાટી આવ્યા કરે. પેપરમાં વાત આવી, પણ આ તો ચાલ્યા કરશે. અબ્રાહમ લિંકને એક બહુ સરસ વાત લખી છે. ધાર્મિક ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જો તમને કુશળતાપૂર્વક એમાં રહેતા આવડે, તમે પેઢી દર પેઢી લોકોને મૂર્ખ બનાવી શકો છો. બીજા ક્ષેત્રમાં પેઢી દર પેઢી નહીં, વેપારી એક ટાઈમ લોકોને મૂર્ખ બનાવે, બીજી ટાઈમે લોકો સાવધાન થઈ જાય. પણ આ એક એવું ક્ષેત્ર છે કે દર પેઢી તમે લોકોને મૂર્ખ બનાવી શકો છો અને તમારે પવાલીઓ ભરી શકો છો. એટલે મારે જે ચર્ચા કરવી છે એ અર્થતંત્રની કરવી છે. શિક્ષકનું અર્થતંત્ર હોય, ખેડૂતનું અર્થતંત્ર હોય, રાષ્ટ્રનું અર્થતંત્ર હોય, મારા આશ્રમનું અર્થતંત્ર હોય. અર્થતંત્ર ન હોય એવી કોઈ જગ્યા છે ખરી? તમને નવાઈ લાગશે. આ દેશમાં રાગીઓના ઉઘરાણા કરતા ત્યાગીઓના ઉઘરાણા વધારે થતા હોય છે. રાગીઓના ઉઘરાણા તો બહુ લિમિટ, પણ ત્યાગીઓના ઉઘરાણા જ્યારે જુઓ ત્યારે જથ્થાબંધ. એટલે આ શું માંડ્યું છે આજ કે ના અમે તો ત્યાગી, અરે પણ ત્યાગી પણ આ કેટલું બધું ભેગું કરવા બેઠા છે. કારણ કે ત્યાગનો વ્યાપાર છે, વૈરાગ્યનો વ્યાપાર છે, અધ્યાત્મનો વ્યાપાર છે. એક અધ્યાત્મની શિબિરમાં મારે જવાનું થયેલું. આત્મા સિવાય બીજી વાત નહીં કરવાની, બિલકુલ આત્માની જ વાત. અને જયારે જમવા ઉઠ્યા ત્યારે 3 પ્રકારનું જમવાનું હતું. 3 પ્રકારનું. જે ફોરેનમાંથી આવેલા એમના માટે જુદું જમવાનું, અમે જે બધા વીઆઈપી જેવા હતા એમના માટે જુદું જમવાનું, અને ખરેખર બિચારા દૂર દૂરથી જે ભક્તો આવેલા એ લોઅર ક્લાસમાં ચાલુ બધું જમવાનું એમના માટે ચાલુ. હું થોડો આખા બોલો છું એટલે તમને ઘણાને અનુભવ થતો હશે. એટલે એના મહારાજ મળ્યા, મેં કહ્યું આ અધ્યાત્મ શિબિર છે કે અધ્યાત્મ વ્યાપાર શિબિર છે? અને કે આવું કેમ બોલો છો? એક દિવસ તમે એક સરખું નથી જમી શકતા? તમારે રોજ જે કરવું હોય એ કરો ને, તમને કોણ ના પાડે છે? પણ આજે જયારે
આટલો મોટો માનવ મહેરામણ ભેગો થયો છે, તો એક દિવસ તમે સરખું નથી જમી શકતા? એક આવેલો સામાન્ય માણસ છે, એની જોડે બેસીને હું ના જમી શકું? એવી રસોઈ ના બનાવી શકાય કે અમે બંને એક લેવલ ઉપર જમી શકીએ? ના ના ના, આ તો બધાને સાચવવા પડે, ફોરેન વાળાનું આમ હોય, તમારા બધાને સાચવવા પડે, એટલે જ કીધું વ્યાપાર કરો છો. એટલે આ શિબિરની સ્ટેજ છે. એટલે આ શિબિર છે એ ડોબા દોવાની શિબિર છે, યાદ રાખજો, ડોબા દોવાની શિબિર છે. આમાંથી કોઈને વશિષ્ઠ બનાવવાના નથી, કોઈને પતંજલિ કે કોઈને યાજ્ઞવલ્ક બનાવવાના નથી. બસ કોઈને કોઈ રીતે દોતા રહો, બીજી વાત. સૌનું અર્થતંત્ર છે. એવી રીતે શિક્ષકો છે, એ શિક્ષકોનું પણ અર્થતંત્ર છે. એક જમાનો હતો જ્યારે શિક્ષકને બહુ થોડો પગાર મળતો, 8 રૂપિયા, 10 રૂપિયા, 12 રૂપિયા, અને આજના જેટલી કોઈ સગવડો નહીં, અને આજના જેવી કોઈ હડતાલો નહીં હતી. કોઈ હડતાલો નહીં, હડતાલ પાડવાની કોઈ શક્યતા જ નહીં. અને આટલી નોકરી મેળવવા માટેની પડાપડીએ નહીં પાછી, હો, કે કેટલા આપશો ને કેટલા રાખશો ને એવું કશું નહીં. અરજી કરો ને લાયકાત હોય તો રહી જાઓ શિક્ષક, મામલતદારે થઈ શકો ને બધું થઈ શકો, કોઈ પડાપડી નહીં. ત્યારે જે શિક્ષકનું અર્થતંત્ર હતું ને, એ અર્થતંત્ર શિક્ષક પૂરક રોજી હતી. એને ખેતી હોય, એક ભાઈ ખેતી કરતો હોય, ઘરમાં ખેતર હોય, અહીં આવે, કોઈને ભાગમાં આપ્યું હોય, અને સાથે સાથે આ હોબી હોય, આ ના કરતા, અને નિષ્ઠાથી કામ કરે. પણ જમાનો બહુ જલ્દીથી બદલાયો, બહુ જલ્દીથી બદલાયો. બદલાયો એ અર્થમાં બે રીતે બદલાયો. એક તો માણસોના ખર્ચા વધ્યા, બીજો માણસોના આચારો છે એ વિવાદાસ્પદ બન્યા. મૂલ્યો જૂના અને આચારો નવા. આપણે બહુ મોટી મુશ્કેલીમાં પસાર થઈ રહ્યા છીએ. આપણે મૂલ્યો રામાયણના રાખવાના છે, રામાયણની કથા કરવાની છે, સીતા અને રામના મૂલ્યો રાખવાના છે, અને આચારો નવા. એટલે બહુ મોટો વિસંવાદ જીવનમાં આવી ગયો છે. પરદેશમાં આ વિસંવાદ નથી. આ મૂલ્યો અને આચારો બે સરખા છે. એ બાઈ છે કહી શકે કે મારે બોયફ્રેન્ડ હતો, આ મારું 4થું લગ્ન છે, 5મું લગ્ન છે, એને કોઈ આબરૂને કલંક લાગે ને, આપણે ના કહી શકીએ. આપણાથી એવું બોલી ન શકાય, અને બોલી ન શકાય છતાં આચારો એવા જ છે, અને આચારો એવા છે, મૂલ્યો જુદા છે. હવે એનો સંવાદ કરવો કેવી રીતે? તો એ સંવાદ ક્યારે થઈ શકે? કાં તો તમારે આખી આધુનિકતાને ગાયબ કરી નાખવી પડે. કોલેજમાં છોકરાઓ છોકરીઓ સાથે ભણે, અને પછી તમે એની પાસે પ્રતિજ્ઞા કરાવો, સોગંદ ખડાવો કે મેં સ્વપ્નમાં કોઈ પુરુષને જો જોયો હોય તો જોગણીમાં તમને ભરખે, એવા તો તમે સમજી જ નથી શક્યા. તો આ આચારો બદલવા હોય તો પછી આ આખી વ્યવસ્થા બદલવી પડે. વ્યવસ્થા ના બદલો અને તમે ઈચ્છા રાખો કે જૂના મૂલ્યો અને એ જ મૂલ્યો પ્રમાણેના આચારો કદી ના રહી શકે. સ્ત્રી આજે કામે ઓફિસોમાં જાય છે, પુરુષો વચ્ચે બેસે છે, સંપર્કમાં આવે છે, અને સંપર્કના કોઈ વાર એના પરિણામ પણ આવતા હોય છે. એ બધું પણ થતું હોય છે. તો એ બધી બદલાયેલી પરિસ્થિતિમાં નવા મૂલ્યો સ્વીકાર કરવા પડશે. આચારોને પચાવી શકે એવા નવા મૂલ્યો તમારે સ્વીકાર કરવા પડશે. મારા ઓળખીતા એક બહુ મોટા સાહિત્યકાર હતા, તમે કદાચ નામ પણ સાંભળ્યું હશે, ચંચી મહેતા. ચંચી મહેતા બહુ ફક્કડ માણસ. એણે પોતાની પત્નીના લગ્ન બીજાની સાથે પોતાની જાતે કરાવી આપે, પોતાની જાતે કરાવી આપે. અને મેં કીધું હો ગજબ કહેવાય. મને કે બાપજી તમે વિચાર કરો કે હું એને ધારિયાથી માથું કાપું એટલે મારે જેલમાં જવું પડે. એટલે એ તો મરી ગઈ, પણ મારે પછી આખી જિંદગી જેલમાં રીબાવું. એના કરતા આ પનોતી મારા ઘરમાંથી કોઈને બીજાના ગળે વરગાડી દઉં. લે બેટા, આજ સુધી મેં પનોતી ભોગવી, હવે તું ભોગવજે. ઢોલ વગાડીને રાજી ખુશીથી વરગાડી દઉં તો એ કેટલી સારી વાત છે. દાપણનું કામ કર્યું ને, દાપણનું કામ કર્યું. એટલે આ એક જમાનો બહુ ઝડપથી બદલાયો છે, અને બદલાયેલા જમાનામાં આપણે ખાસ કરીને અર્થતંત્રની બાબતમાં વિચાર કરવો જ પડશે. આજે શિક્ષકને 2000, 2500, 3000, 4000, 5000, 6000, કોલેજના પ્રોફેસરો એમને 7-8 હજાર રૂપિયા સુધી પણ મળતા હોય છે. પણ એની સાથે સાથે ખર્ચા પણ એવા જ બધા. આજે તો એક છોકરાને બાળ મંદિરમાં દાખલ કરવો હોય એટલે ત્યાર તરત જ ટેન્શન. અમદાવાદમાં તો તમને એ દાખલ કરાવવો જ મુશ્કેલ થઈ જાય. અને નવાઈ એ છે કે એક તરફ લોટ ઓફ જથ્થાબંધ ઉત્પાદન થઈ રહ્યું છે. એમને બાળ મંદિરની પડી નથી, એમને પ્રાથમિક શાળાની પડી નથી, એમને કોઈ શાળાની પડી નથી, એમને ભણવાની એ પડી નથી, કશી એ પડી નથી. રોડ ઉપર જન્મ્યા છે અને રોડ ઉપર મરવું છે.
કશી પડી નથી. રોડ ઉપર જન્મ્યા છે ને રોડ ઉપર મરવું છે. ચે 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 કુરકુરિયા જેમ જન્મ્યા હોય ને એવી રીતે. હવે જેને ખરેખર બાળકને ભારતનો સાચો સારો નાગરિક બનાવવો છે અને જે લિમિટમાં રહીને બધું એ છે, એને તો બહુ મોટી ચિંતા છે કે મારે આ છોકરાને ભણાવો ક્યાં. હવે સરકાર ઊંધું વળગી છે. જેને ભણવું છે એના માટે જગ્યા નથી ને જેને ભણવું નથી એને કે જબરજસ્તી આવો. કલેક્ટર મારે ત્યાં આવ્યા, મને કે આ પ્રૌઢ શિક્ષણનું આંદોલન અમે ચલાવ્યું છે તે એકાદ સભા તમારી રાખીએ. મેં કહ્યું આ બોગસમાં હું ના આવું કીધું. આખી બોગસ વાત છે. કરોડો રૂપિયા તમે પ્રાથમિક શાળામાં નાખો. હવે જે 60, 65, 70 પહોંચ્યા છે ભલે અભણ રહીને મરતા હોય, મરવા દો એમને. અને ગયા વર્ષે તો કંઈક એવું ફરી કંઈક લફડું કરી દીધું કે હાઈસ્કૂલના વિદ્યાર્થીને સર્ટિફિકેટ ત્યારે આપવું કે જયારે 1-2 કોઈને ભણાવી આપે ત્યારે. હવે મારા ગામની આવડી છોકરીઓ પેલી 9મા 10મામાં ભણેલી એ જઈને પગી વગાક બીજા એવા પછાત લોકોના ઘર હોય ત્યાં ડોશીઓ ડોહાને ભણાવવા જાય કે હેડ કાલ અત્યારની ડેટા જેટી વળી મને ભણાવવા આવી છે. બિચારી રોતી રોતી પાછી આવે. હવે એક ત્રીજું પછી એમાંથી શરૂ થયું. અને ત્રીજું શું થયું કે આપણે કાગળ ઉપર સફળતાના દાવા મૂકી દો. અમારા ગામમાં સંપૂર્ણ સાક્ષરતા આવી ગઈ. કાગળ અમારા જિલ્લા ઉપર સંપૂર્ણ આવી ગઈ. બસ કાગળો ભેગા કરો અને રાજી થો. પૈસા આવ્યા કે તમારા ગામના પ્રૌઢ શિક્ષણના પૈસા. અરે પણ અમારા ગામમાં પ્રૌઢ શિક્ષણ થયું જ નથી. કે ના પણ એના પૈસા આવ્યા, તમે લઈ જાઓ. મેં કહ્યું લઈ આવો ભાઈ. જ્યાં જરૂર છે પૈસાની ત્યાં આપતા નથી. અને જે પૈસો વપરાતો નથી હવે ડીડીટી છાંટવા આવે એટલે ઘરવાળો કે ભાઈ આ 5 રૂપિયા લઈ જાઓ, મારે છાંટવું નથી. ફોટા બગાડે, આ કરે છે અને માખીઓ મરે નહીં. હવે ખબર નહીં શું થયું છે, કાં તો ડીડીટી નો ક્લાસ હલકો થઈ ગયો છે, કાં તો માખીઓ પાવરફુલ થઈ ગઈ છે, મચ્છરો પાવરફુલ થઈ ગયા છે. પહેલા 1-2 વાર કંઈક સારું કામ આપ્યું પણ હવે કઈ નહીં. એના કરતા ઘર બગડે એટલે પેલા શું કહે છે કે સારું ત્યારે હેડો ચા મૂકો એમ કે, પેલા કે સારું ચા પીવો, 5 રૂપિયા આપો, ઘરે 5 રૂપિયા. અને પેલું ડીડીટી બજારમાં જઈને વેચી દેવાય. અને સરકાર મેલેરિયા નાબૂદીના કાર્યક્રમ ઉપર 20 કરોડ રૂપિયા. પણ 20 કરોડમાં ક્યાં મેલેરિયા નાબૂદી થઈ? તંત્ર આવી રીતે બગડતું હોય છે, ભ્રષ્ટાચાર આવી રીતે ફેલાતો હોય છે. ત્યારે આજે તમારા ખર્ચા વધ્યા છે અને ખર્ચા વધવા જ જોઈએ. હું તમને સાદાઈનો ઉપદેશ નથી આપવા આવ્યો. હું કદી કોઈને કહેતો નથી કે સાદું જીવન જીવજો. સાદું નહીં, સરળ જીવન જીવજો. તમે સરસ મજાનો શૂટ પહેરો પણ અંદર આંટી ઘૂંટી ના રાખો, નિખાલસ રહો, તો તમે સાચા માણસ છો. હવે આટલી પોતળી પહેરી હોય ને આમ બધા પેલા સાદા કપડા પહેર્યા હોય ને અંદર જુઓ તો બધા આંટે આંટા આંટે આંટા આંટે આંટા. મારા ઓળખીતા એક સજ્જન છે, થીગડા મારીને જ કપડા પહેરે છે. જાણી કરીને પહેલા કપડું ફાડે પછી હાંધે. અરે મેં કહ્યું હું જયારે જોઉં ત્યારે તમારા કપડા ફાટેલા હોય છે અને કે તમે સમજતા નથી, આ દેશમાં તો આવું કરવું પડે એમ. જો ગાંધી બાપુ એ પોતડી ના પહેરી હોત તો એ બહુ તો નેતા બન્યા હોત, બાપુ ના બન્યા હોત. મેં કહું બાપુ તો અમે બધા લોટ ઓફ બાપુ છીએ. કીધું તમારે જો જોઈતા હોય તો અમે બાપુ જ બાપુ બધા. સાદાઈ નહીં, સરળતા. સરળતા. તમે ભલે સારા કપડાં પહેરો અને હું તો તમને ભલામણ કરું છું કોઈ દિવસ લગર વગર કપડાં ના રાખશો. તમારી ડ્યુટી ઉપર જાઓ કે કંઈ બહાર જાઓ કે કોઈ એક પ્રસંગમાં જાઓ તો તમે વ્યવસ્થિત કપડાં પહેરીને જ જવા જોઈએ અને તમારા બાળકોને પણ વ્યવસ્થિત રાખવા જોઈએ. સરસ મજાનો ડ્રેસ પહેરીને છોકરા જયારે સ્કૂલમાં જતા હોય તો કેટલા સરસ લાગે છે. એક જ પ્રકારનો ડ્રેસ, એક જ સરખું બધું. એમાંથી એક ડિસિપ્લિન ઊભી થતી હોય છે. મારા ઓળખીતા એક ધારાસભ્ય હતા, ધારાસભ્યો, અને એ વિધાનસભામાં જાય તો આ ધોતિયાની પાટલી ખભા ઉપર નાખે ને આટલી બંડી પહેરે. બસ આટલી બંડી પહેરી હોય ને ધોતિયા અહીં ખભા ઉપર નાખી હોય ને જાય. મેં કહું આ ક્યાં સંડાસ બંડાસ જઈ રાખશું? ના કે હું તો ધારાસભામાં જ આ જ રીતે કીધું. અમારા પૂર્વજો સંડાસ જતી વખતે આવું પહેરતા હતા. તમે ધારાસભાનું ડિવેલ્યુએશન કરી નાખ્યું. ડિસિપ્લિન થી જાઓ, વ્યવસ્થિત જાઓ, અને ત્યાં બેસવું, ઉઠવું, બોલવું, ચાલવું એક વ્યવસ્થા એક ઊભી થવી જોઈએ. અત્યારે તો કોલેજના કે બીજા લોકોની ડિસિપ્લિનની શું વાત કરીએ. જેટલા ધમાલ ધાંધલ તોફાનો વિધાનસભાઓમાં કે સાંસદોમાં થાય છે એટલા તો કદાચ કોલેજોમાં નહીં થતા. ત્યારે શિક્ષકોનો આ એક પ્રશ્ન છે. એની પ્રશ્ન શું છે? પહેલાના શિક્ષકને ખાલી રોટલાની જ જરૂર હતી. ધોતિયા તો મળી રહેતા. મોટાભાગે બ્રાહ્મણો શિક્ષકો હતા અને ગોર બાપા શિક્ષકનું કામ એ કરે અને યજમાન વૃત્તિ એ કરે. ગામમાં કોઈને સત્યનારાયણની કથા કરાવવી હોય, કંઈ બીજું કરાવવું હોય તો એ કરાવે. અને ગામમાં કોઈ સુખી ઘરનો છોકરો સ્કૂલમાં બેસવા આવે એટલે એનો બાપ ધોતિયું લઈને જ આવે.
ગોળધાણ આવે છે, ધોતીઓ આપે, એટલે કપડાં ભાગ્યે જ ખરીદવા પડે. રોટલાનો પ્રશ્ન છે. આજના શિક્ષકને માત્ર રોટલાનો પ્રશ્ન નથી. આજે એના ખર્ચા ઘણા વધ્યા છે, એના ઘણા બિલ ભરવાના છે, આવનારી પેઢીને પણ ઊંચે લાવવાની છે. અને એ પેઢીમાંથી એક છોકરાને ડોક્ટર બનાવવો હોય કે એન્જિનિયર બનાવવો હોય તો એને ફાઇનાન્સની જરૂર પડે. કે શિક્ષકનો શિક્ષક બનાવવો હોય તો લાખ રૂપિયા તો ભેગા કરવા જ પડે. હવે તો લાખે ચાલી રહ્યા છે. એટલે શિક્ષકો પોતે મળીને પોતાની એક બેંક ઊભી કરે, પોતાની એક મંડળી ઊભી કરે, પોતાનું એક ધિરાણ તંત્ર ઊભું કરે, અને એ તંત્ર આટલા વર્ષોથી સફળતાપૂર્વક ચાલે, બહુ આનંદનો વિષય છે. મેં પૂછ્યું કે આ તંત્ર છે પણ આમ બરાબર સારું ચાલે છે કે હર્ષદ મહેતા જેવું જ નથી થતું ને આમાં? મને કે ના 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 ના, આ તો બહુ વ્યવસ્થિત ચાલે છે, બહુ સારું ચાલે છે. તમારા જે આગેવાનો છે એ ભાઈઓ મને વાત કરી, મને કે એક તરફ અમે ધિરાણ મંડળી રાખી છે, કોઈને અનાજ ભરવું હોય, કંઈ હોય, લગ્નગાળો હોય, ફલાણું હોય, 25,000 ની જરૂર હોય, મંડળી આપે છે. અને અમારું ધિરાણ તરત પાછું આવે છે, પાછું વસૂલ થઈ જાય છે, પગારમાંથી વસૂલ થઈ જાય. એટલે અને જેમ હમણાં એક ભાઈએ કહ્યું, 10 વાગે તમે કડીમાં આવો, બેંકમાં જાઓ, 11 વાગે તમારું કામ પતી. કોઈ ફોર્મ ભરવા ધક્કા ખાઓ, પેલી સહી લાવો, પછી પાછી દક્ષિણા આપો, એવું કશું નહીં. દક્ષિણાનો રિવાજ નથી, જોજો દાખલ ના કરતા પાછા. તો એક તરફ આ છે. બીજી તરફ જે રિટાયર્ડ થયેલા જે શિક્ષકો છે, હવે રિટાયર્ડ જિંદગી પાર કેવી રીતે કરે, એવા શિક્ષકો માટે પણ નાનું સરખું કામ કર્યું. નીચે એવા કામ શરૂ કર્યા. તમે આવો, 2 કલાક, 4 કલાક, 5 કલાક બેસો, અને હું તો તમને એક ભલામણ કરું છું, કદી પણ રિટાયર્ડ ન થશો. રિટાયર્ડ ન થશો એટલે પાછા એમ નહીં કે હવે આપણે કાયમ, એવો નહીં, પણ કદી પણ નિવૃત્ત ન થશો. કામ કામ ને કામ. કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષેદ શતમ સમાહ. ઉપનિષદ. હે પ્રભુ, કર્મ કરતા હાથમાં દાતરડું હોય, હાથમાં કલમ હોય, હું કર્મ કરતા શતમ 100 વર્ષ સુધી હું જીવું, 100 વર્ષ સુધી હું જીવું, પણ કર્મ છોડીને નહીં. અમારે જોવું હોય તો જોજો, જે લોકો કર્મ ત્યાગી હોય છે ને, કાં તો એ નિંદક બની જતા હોય છે, અને કાં તો એ ઉદાસ બની જતા હોય છે. કાં તો બેઠા બેઠા બધાની નિંદા કરતા હોય છે, અને કાં તો પછી ગમગીન થઈને સાંજના ટાઈમે 5-10 ડોસાઓ બેઠા હોય ને, તમે દૂરથી જોજો, એમના ચહેરા જોજો, બધાના ચહેરા તમે જોશો તો ફિક્કા, ઉદાસ. કેમ? પ્રવૃત્તિ નથી, પ્રવૃત્તિમાં પડ્યા હોય એમના ચહેરા તમે જોજો. જીવનમાં થોડી જવાબદારી તો હોવી જ જોઈએ, જવાબદારીથી મુક્ત કદી ન થવું જોઈએ. અને એ જવાબદારી છે એ તમને જીવન આપે છે. આ મારી બાજુમાં બેઠા આત્મારામભાઈ, કેટલા વર્ષ થયા પૂછો, અને રિટાયર્ડ થવાનું નામ લે છે. અને તમને એમ લાગે છે કે રિટાયર્ડ થાય એવા થઈ ગયા છે? તમારામાંથી કોઈ પણ જુવાન માણસ છે એમના કરતા એ વધારે કામ કરે છે, કોઈના કરતા પણ. રોજ આટલું બધું રખડે ભટકે, આમ તેમ બધું મેનેજમેન્ટ વ્યવસ્થા કરવી, અને પાછા સંઘર્ષ. આ સંઘર્ષનો જીવ છે પાછો, અને સંઘર્ષમાંથી જ શક્તિ આવતી હોય છે. એટલે તમે આ 75 વર્ષે પણ એમના ચહેરા ઉપર એક લાઇટ જોઈ શકશો. આજે પણ એ વર્ક કરે છે. તમે રિટાયર્ડ થાવ એટલે નમાલા થઈને બેસી ન રહ્યો, શું કરવું એમ નહીં, કંઈક કામ શોધી કાઢવાનું, કોઈ સંસ્થા ખોલી કાઢવાની, પોતાની એક સંસ્થા ઊભી કરવાની, અને લોક કલ્યાણનું કામ, પરગજુ કામ, લોકહિતનું કામ, પોતાના સમાજનું કામ, પોતાના ગામનું કામ, પોતાના મોહલ્લાનું કામ, બાળકોનું કામ, ચારે તરફ એટલા બધા કામ પડ્યા છે. એકાદ તમારી ચોઈસનું કામ લઈ. તમને કશું કામ ના સૂઝે તો આખા ગામમાં પડેલા જે કેળાના છોતરા કે ઢેખાડા, એને ઉપાડીને બાજુ મૂકવાનું કામ કરે. 2 છોકરા જો લપસતા રહી ગયા અને કોઈનું વ્હીલ ફરતું બચી ગયું, તમારી જિંદગી ધન્ય થઈ. એટલે સજ્જનો, આજે જે કડી તાલુકાના પ્રાથમિક શિક્ષકો અહીંયા એકત્રિત થઈ અને પોતાની જે સંસ્થા છે એનો 18મો વાર્ષિક દિવસ ઉજવી રહ્યા છે, સારા કાર્યકર્તાઓનું સન્માન કરી રહ્યા છે, અને આ રીતે શિક્ષણની સાથે સાથે અર્થતંત્રની સદ્ધરતા, અર્થતંત્રની રક્ષાની વ્યવસ્થા પણ જયારે કરી રહ્યા છે, ત્યારે હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું, કડી તાલુકાના શિક્ષકોનો આદર્શ બીજા તાલુકાના શિક્ષકો પણ લઈ શકે, અને શિક્ષણ તંત્ર અને અર્થતંત્ર બંનેનો સમન્વય કરી અને સારી રીતે હું પણ સુખી થઉં, તમે પણ સુખી થાઓ, સૌ સુખી થાય, એ પ્રકારની જિંદગી જીવવાની પ્રેરણા સૌને આપી શકે એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ.
કે ભારતમાં આજે પણ જેટલું વિજ્ઞાન છે એથી મોટા પ્રમાણમાં ભ્રામકતા છે, અને એ ભ્રામકતાને અમે સપોર્ટ આપીએ છીએ. એમને એમ નથી થઈ એ ભ્રામકતા, એને દૂર નહીં કરી શકાય. મારે જે વાત કહેવાની છે એ આ જ કહેવાની છે કે તમે ભાગવત ઉપર સંશોધન કરી શકો, તમે મહાભારતનો ગ્રંથ લખી શકો, તમે બીજા બધા ગ્રંથોને આ સંસ્થાના દ્વારા 25-50 આવૃત્તિઓ લાવીને પ્રગટ કરી શકો. કયો શ્લોક સાચો છે, કયો ઉમેરાયેલો છે, કયો ક્ષેપક છે, એ બધો નિર્ણય કરી શકો. પણ ભાગવત ઉપર તમે વૈજ્ઞાનિકતાની દ્રષ્ટિ નહીં મૂકી શકો. જો તમે એ દ્રષ્ટિ મૂકશો તો લોકો સહન નહીં કરી શકે. રાવણને 10 માથા હોઈ ન શકે એવું કરીને તમે રામાયણ પ્રગટ કરવા જશો તો લોકો સહન નહીં કરી શકે. તમારે તો ચીલા ચાલુ મૂકી જ દેવાના, 10 કંદર, 10 કંદર, 10 કંદર, બહુ તો 10 માથા જેટલી શક્તિ, એવું કંઈક અર્થઘટન કરી દેવાનું. પણ જ્યાં તમે એના સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિ ઉમેરી અને એ વાતને આગળ મૂકી કે આ પોસિબલ જ નથી, આ રીતે ગાંધારીને 100 પુત્રો થઈ જ ન શકે, આ રીતે 5 પાંડવોની ઉત્પત્તિ થઈ જ ન શકે, લોકો પથરા મારવા દોડશે. તમારી સંસ્થા એક જગ્યાએ રહી જશે. સંસ્થાનું કામ તો આટલું જ છે કે આપણે આ મૂકી દીધું, અને એમાં આદિથી અંત સુધી તમે સપ્તાહ સાંભળવા જશો તો આદિથી અંત સુધી જે વારંવાર વાતો આવવાની એ શ્રાપ ને આશીર્વાદની, શ્રાપ ને આશીર્વાદની, શ્રાપ ને આશીર્વાદની. ફલાણા ઋષિએ શ્રાપ આપ્યો, ફલાણા ઋષિએ આશીર્વાદ આપ્યો. રાણીને દીકરો નતો, ઋષિએ આશીર્વાદ આપ્યો, દીકરો થયો. પેલા ઋષિએ શ્રાપ આપ્યો, એને કોઢ નીકળ્યા. એ કોઢ નીકળ્યા, એને મટાડવા માટે ફલાણા ઋષિએ વળી પાછો આશીર્વાદ આપ્યો, કોઢ મટી ગયા. ફલાણી નદીમાં નાયા, કોઢ મટી ગયો. આખા ગ્રંથો આ બધું ભરેલું છે, અને એ બધું ભરેલું છે એટલે ભ્રામકતાને પોષણ મળે છે, અને આ ભ્રામકતાને પોષણ મળે છે એટલે ભારતમાંથી હું તમને કહું 21મી શતાબ્દી નહીં, તમે 25મી શતાબ્દીમાં પહોંચશો તો એક તરફ આપણે અંતરિક્ષ યુગમાં વિચારતા હશું, પણ બીજી તરફ અમારો આ ચાલુ યુગ પણ એવો ને એવો લીલા લહેર કરતો હશે, લીલા લહેર કરતો હશે. મારી પાસે એક બેન આવ્યા, મને આવીને કહે છે, મહારાજ નાગબાપજી દેખા દે છે. 2-3 વાર નાગબાપજીએ દર્શન દીધા, તો શું કરવું? મેં કહું ખેતરમાં તો દેખા દે, અમારે આશ્રમમાં ઘણી વાર આવે છે, રાત્રે બોલતા હોય છે. પણ ના એમ કે મને કોઈએ એમ કહ્યું કે જેની પાસેથી તમે આ જમીન રાખી છે એ માણસ મરી નાગ થયો છે, અને નાગ થયો છે તમારા કોઈને કોઈ માણસને એ ડંખ દેવાનો છે. તો અમને તો રાત્રે ઊંઘ નથી આવતી. કોઈ વિધિ વિધાન કરવાનું હોય તો બતાવો ને. મેં કોઈ વિધિ વિધાન એટલું કે કોઈ મદારી મળે એને બોલાવવાનું, પકડાવીને કંઈ દૂર મુકાવી દેવાનું. મારી વાત એના ગળે ના ઉતરી, બિલકુલ ગળે ના ઉતરી. અને પછી મેં જોયું કે એક આ ખોડાભરી માં જેવો માણસ મળ્યો, એને 20-25 હજાર રૂપિયાની વિધિ કરી, નાગ એમને એમ રહી ગયા. પાછા નાગબાપજી એમને એમ રહી ગયા, કઈ ગયા નહીં, પણ 20-25 હજારની વિધિ કરી. જે માણસ સાચું કહે છે, વગર પૈસે સત્ય બતાવે છે, એ સત્ય સ્વીકૃત નથી થઈ શકતું. કારણ કે મગજની અંદર એટલી બધી વાતો ભરેલી છે, એવી બધી ઊંધી વાતો ભરેલી છે કે ઊંધી વાતોને સીધી કરવી કેવી રીતે, મારે ચર્ચા નથી કરવી. મારે જે વાત કહેવી છે એ કહેવી છે કે આ જે સંસ્થા અને એ સંસ્થાનું જે પૂર્વરૂપ, એનું જે પૂર્વરૂપ 144 વર્ષ ઉપર શરૂ થયેલી આ સંસ્થા, બરાબર, એ સંસ્થા શરૂ કરનાર કોણ હતું? એક અંગ્રેજ હતો. એણે આ અમદાવાદની અંદર સૌથી પહેલા કન્યાશાળાની સ્થાપના થઈ. સૌથી પહેલા બુદ્ધિ પ્રકાશ નામનું એક માસિક નીકળ્યું. સૌથી પહેલા બીજું છાત્રાલય થયું. ત્યારે એમ વિચાર થાય કે 144 વર્ષ પહેલા આ અમદાવાદમાં એક જ માત્ર માસિક બુદ્ધિ પ્રકાશ નીકળ્યું હશે. એના પહેલા કોઈ પણ માસિક નહીં હોય, કોઈ કન્યાશાળા નહીં હોય, કોઈ ફલાણું નહીં હોય, કોઈ ફલાણું નહીં હોય, ત્યારે પ્રજાની કક્ષા શું હશે? આજે આટલા બધા માસિકો, આટલા સમાચાર પત્રો, આટલા ટીવી, આટલા રેડિયો, આટલા દૂરદેશના બધી સંબંધો, સ્ટાર મૂવી, સ્ટાર ટીવી, આટલું બધું હોવા છતાં પણ આપણી આ દશા છે. તો 144 વર્ષ પહેલા જ્યારે હજુ આ પાપા પગલી ભરતું બુદ્ધિ પ્રકાશ પ્રગટ થયું હશે, ત્યારે આ અમદાવાદની અને અમદાવાદની જે દશા હશે તો પછી ગામડાની દશા કેવી હશે? ઇન્ટિરિયર દૂરના ગામોની દશા કેવી હશે? અને એ જો દશા હશે એનો જવાબદાર કોણ? એ પ્રજાની એ કક્ષા માટે કોઈ જવાબદાર ખરા કે નહીં? કેમ ફાર્બ્સ આવ્યા અને એ તો જજ હતા, ન્યાયાધીશ હતા, અને ન્યાયાધીશ માટે એવું કહેવાય છે કે એને લોક સંપર્કમાં ના આવવું જોઈએ. લોકો સાથે જો એ પરિચય કેળવે તો લાગવગ થાય, પરિચયનો દુરુપયોગ થાય. એટલે આ પ્રકારના ઓફિસરોએ હંમેશા એકલા દૂર રહેવું જોઈએ. એમના જજમેન્ટ લખવા જોઈએ, એમના બંગલા ઉપર લોકોને મળવા માટે ના બોલાવવા જોઈએ. લોકો એવા ઉસ્તાદ હોય કે પહેલા પાર્ટી આપે, ખવડાવે, પીવડાવે, પછી ધીરે રહીને કંઈક સાહેબ આ મારો કેસ છે, જરા ધ્યાન દેજો ને, જરા વિચારજો ને. એ માણસ
છેક ઇંગ્લેન્ડથી અહીંયા આવે અને અહીંયા નોકરી કરતા કરતા એના મસ્તિષ્કની અંદર એક વાત જાગે કે મારે ગુજરાતી ભાષાનો ઉદ્ધાર કરવો છે, જ્ઞાનનું વિજ્ઞાન કરવું છે. મારે આ આખી જે જૈન પરંપરામાં લખાયેલા બધા જે સાહિત્યના ગ્રંથો અને આપણા મૂળ બીજા બધા ગ્રંથો, ઠેઠ હેમચંદ્રાચાર્યથી માંડીને જે જાત જાતની ભાષાના વળાંક લેતા લખાયેલા બધા ગ્રંથો જે છિન્ન ભિન્ન છે, જેનું કોઈ સંકલન નથી, જેની કોઈ વ્યવસ્થા નથી, જેની કોઈ લાઇબ્રેરી નથી, કશું જ નથી. કોઈ ભોજપત્ર ઉપર, કોઈ તમાલપત્ર ઉપર, કોઈ એકાદ પેટીમાં પડ્યું હોય, 2 4 5 વિદ્વાનો વાંચતા હોય. આ બધું છે એને મારે એક વ્યવસ્થિત રૂપ આપવું છે અને લોકો સુધી એનો પ્રચાર કરવો છે. અંગ્રેજને આવું કેમ સૂચ્યું? આપણને આવું કેમ ન સૂચ્યું? કારણ કે અંગ્રેજને એટલા માટે સૂચ્યું કે એ પ્રજા વર્ષો પહેલા ભ્રામકતાની કક્ષામાં હતી. જ્યારે એ પ્રજા મર્યા પહેલા પોપ પાસે જઈ અથવા પોપના પ્રતિનિધિ પાસે જઈ અને ચિઠ્ઠી લખાવતી કે હું મરું તો મને સ્વર્ગની અંદર હોકો પીવા મળે. એટલે પેલો પ્રતિનિધિ એને ચિઠ્ઠી લખી આપે કે આવનાર માણસને એક હોકો આપવામાં આવે, એ મરદા નીચે મૂકી દેવામાં આવે, અથવા જે હોય. એક ટાઈમ એમનો હતો જ્યારે એ પૂરી ભ્રામકતામાં પ્રજા પડેલી હતી, અને પડેલી હતી એટલે ઇંગ્લેન્ડ ઉપર 500 વર્ષ સુધી રોમનોએ રાજ કર્યું. રોમનોએ આજે પણ એમનો બાંધેલો કિલ્લો અડીખમ ઊભો છે, વ્હાઇટ ફોર્ટ કરીને. રોમનોએ રાજ કર્યું અને અંગ્રેજો તો કોઈ કક્ષામાં નહોતા. ત્યારે જાહોજલાલી પછી ફ્રેન્ચોની આવી અને પછી અંગ્રેજોની જાહોજલાલી આવી જ્યારે એમને આ કોલોનીઓ કરવાની શરૂ કરીને દરિયો ડખોળવા માંડ્યો ત્યારે. પણ એ અંગ્રેજો આ ભ્રામકતામાંથી નીકળ્યા અને અજ્ઞાનમાંથી જ્ઞાનમાં આવ્યા. એમણે નક્કી કર્યું કે સૂર્ય શું છે એનો નિર્ણય અમારે ધર્મગ્રંથના દ્વારા નથી કરવો. અમે હવે ટેલિસ્કોપના દ્વારા કરશું, અમે હવે યંત્રના દ્વારા કરશું, ફલાણાના દ્વારા કરશું. એક ક્ષેત્રનું વિજ્ઞાન, તબીબી ક્ષેત્રનું વિજ્ઞાન, ખગોળ ક્ષેત્રનું વિજ્ઞાન, ભૂગોળનું વિજ્ઞાન, સમુદ્રનું વિજ્ઞાન, શરીરનું વિજ્ઞાન, એક બાબતમાં આ પ્રજાએ એટલું ઝીણું કાંત્યું. યુરોપની જે 4 5 પ્રજા આ દિશામાં આગળ વધેલી અને એટલે જોતામાં 200-300 વર્ષના નાના ગાળામાં ગોરી પ્રજા આખી દુનિયા ઉપર પલાંઠી વાળીને બેસી, આખી દુનિયા ઉપર. એનું મૂળ કારણ આ હતું કે એમણે જ્ઞાનને સંતાનો આપ્યા, વિજ્ઞાનના. આપણે કેમ ના આગળ વધી શક્યા? કારણ કે આપણે જ્ઞાનમાં અટકી ગયા. જે ગ્રંથે લખ્યું એ પૂરું, એનાથી આગળ કંઈ થઈ જ ન શકે. એક જ દાખલો હું આપું. કાશીમાં હતો, મને ભણાવનાર જે વિદ્વાન હતા, બહુ મોટા વિદ્વાન, આખા ભારતમાં 3-4 વિદ્વાનોમાં એમની ગણતરી થઈ શકે એટલા મોટા વિદ્વાન. મેં એમને જઈને વાત કરી, ગુરુજી રશિયાએ જે રોકેટ મોકલ્યું એ ચંદ્રલોક સુધી પહોંચી ગયું છે. ત્યારે હસીન મને કહે છે, તુમ ભી કલયુગી વેદ વાંચને લગે હો. કલયુગી વેદ એટલે સમાચાર પત્ર. સમાચાર પત્ર એટલે કલયુગનો વેદ. તું એમ કે કલયુગનો વેદ વાંચવા માંડ્યો? મેં કહ્યું હા, હું તો સમાચાર પત્ર વાંચું છું. મને કભી નહીં વાંચના, બુદ્ધિ ખરાબ કરતે. સમાચાર પત્રો કદી વાંચવા નહીં, એનાથી બુદ્ધિ ખરાબ થાય છે. મેં કહ્યું પણ રોકેટ ઠેઠ ચંદ્રલોક સુધી પહોંચી ગયું અને એટલી મક્કમતાથી એ જવાબ આપે છે, એ हो ही नहीं सकता, अभी दक्षिणायन चल रहा है, उत्तरायण में चंद्रलोक में जाने का मार्ग बनता है, अभी दक्षिणायन में तो जगह ही नहीं, जाने का रास्ता ही नहीं है. અમારે ત્યાં લખેલું છે કે ઉત્તરાયણ થાય ત્યારે ખમ છિદ્રમ, પેલા રથના છિદ્ર જેટલું એક કાણું થાય, એમાંથી ચંદ્રલોકમાં જવાય. હવે અત્યારે દક્ષિણાયન છે, પેલા ભીષ્મ પિતામાં દક્ષિણાયનમાં એમને સુઈ રહ્યા ઉત્તરાયણની રાહ જોઈને. ઉત્તરાયણ થયું નથી તો રોકેટ, જો માણસ ના જઈ શકે, માણસનો જીવાત્મા ના જઈ શકે તો આ રોકેટ કેવી રીતે જઈ શકે? મને કે આ વાત માનવી જ નહીં, આ તો બધી ખોટી વાતો છે. જ્ઞાન ઉપર પૂર્ણ વિરામ. પેલા અંગ્રેજોએ જ્ઞાન ઉપર પૂર્ણ વિરામ ના મૂક્યું. આજે અમેરિકા પણ જ્ઞાન ઉપર પૂર્ણ વિરામ નથી મૂકતું, અને નથી મૂકતું એટલે સતત વિજ્ઞાન 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 વિજ્ઞાન. આપણે 144 વર્ષ પહેલાની કલ્પના કરીએ, કેવું અમદાવાદ હશે, કેવા ધૂળિયા રસ્તા હશે, કેવા પેલા દેશી નળિયાના મકાનો હશે, કેવી સાંકડી ગલીઓ હશે, એમાં જે થોડા ઘણા માણસો રહેતા હશે, અને એમનું સ્ટાન્ડર્ડ કેવું હશે, એમની ધાર્મિક વિચારસરણી કેવી હશે, સામાજિક રીત રિવાજો કેવા હશે. સતી પ્રથા અત્યારે ચાલુ હતી, સતી પ્રથા થતી હશે. આ બધા ઘણી વાતો આપણે ત્યારે જોઈએ ત્યારે એમ થાય કે આજે 1991માં અમદાવાદ જ્યાં પહોંચ્યું છે ત્યાં રાતોરાત નથી પહોંચ્યું. ભોજે સંસ્થા જેવી, વિદ્યાભવન જેવી કેટલી સંસ્થાઓ, એ સંસ્થાઓના પાયામાં પડેલા કેટલા મહાપુરુષો, એ મહાપુરુષોની અંદર રહેલી જે આગળ વધારવાની જે તીવ્ર લાલસા, જિજ્ઞાસા, એ બધાનો સતત પ્રયત્ન, અને એ બધા પ્રયત્નોના દ્વારા ધીરે ધીરે પ્રજાને આ કક્ષા સુધી પહોંચાડી શકાતી હોય છે. એટલે ફાર્બ્સ અને એ સમયના બીજા દલપતરામને બોલાવવામાં આવ્યા. દલપતરામ વઢવાણમાં રહે, વઢવાણથી પગે ચાલીને આવ્યા. ટ્રેન નહીં, બસ નહીં, ગાડા અને ઊંટ, આ બે સવારી.
થોડાક લોકો પાસે ઘોડા હોય અને જેની પાસે સારું ઘોડું હોય એ જ એ જમાનામાં એમ કહેવાય. આ માણસ પગે ચાલીને ચાલતા 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 અહીંયા આવે અને આ જજ, મદદનીશ ન્યાયાધીશ, એ માણસ ન્યાયની સાથે સાથે ભાષાનો વિચાર કરે, ભાષાનું ચિંતન કરે, સાહિત્યનું ચિંતન કરે, ભવિષ્યની ગુજરાતી કેવી હોવી જોઈએ એનો વિચાર કરે. અને એણે કહ્યું, દલપતરામ શું પગાર લેશો? સહજતાથી, મને 750 સરકાર આપે છે. દલપતરામે બહુ સરળતાથી કહી દીધું, 2 રૂપિયા, 200 રૂપિયા. એટલે પેલા ચમક્યા. ઘણાને ખબર નહીં હોય, એ પોતાના પગારમાંથી આ પગાર આપવાનો હતો. કોઈ સરકારે ગ્રાન્ટ મંજૂર નહીં કરેલી, કોઈ સરકાર પાસેથી આ પગાર લેવાનો નહોતો, પણ પોતાના 750 માંથી એને આપવાનું હતું. અને એને કહ્યું, દલપતરામ આ તો મને ના પોસાય, 200 રૂપિયા. એટલે કોઈએ કહ્યું, મહારાજ, ભાઈ સાહેબ, આ તો મહિનાના 200 નહીં, 12 મહિનાના 200 છે. અહીં તો વર્ષનો પગાર બોલાય, ત્યારે વર્ષનો પગાર નક્કી થતો. અને પેલો ફાર્સ છે એ કે 200 નહીં, 240, 12 દુ 24, એટલે મહિનાના 20 રૂપિયા. અને આ દલપતરામ સ્વામિનારાયણ સંપ્રદાયને પાડે. અને આમ આ અંગ્રેજ છે એ જમાનામાં જેને સુધારક કહેવાય, જેને આગળ વધેલો કહી શકાય એવો માણસ. દલપતરામ રોજ આવે અને પછી એમને સંકોચ થયો કે આ તિલક કરીને જઉં છું તો સાહેબ કેવું માનશે. એટલે એમણે થોડા દિવસ તિલક કરવાનું બંધ કરી દીધું. પેલા ફાર્બ્સ છે એણે કહ્યું, દલપતરામ તિલક બંધ નહીં કરવાનું, તમે તમારો જે ધર્મ પાળતા હો એ સવાયો પાળજો, મારા કારણે એને અડધો ના કરી નાખશો, એ તમે તમારો સવાયો ધર્મ પાળજો. આ ગાંધીજીની જે સર્વ ધર્મ સંભાવના, જે ધર્મ પ્રત્યેની સહિષ્ણુતા, એ સહિષ્ણુતા આ ઓફિસરમાં. અને એ ઓફિસરમાં એટલે પેલા દલપતરામે એમના માટે કાવ્યો લખ્યા, એટલા કાવ્યો લખ્યા કે એના માટે જય જયકાર કરી દીધો. એક માણસનું મન જીતવું, એમાં પણ કોઈ સાહિત્યકારનું મન જીતવું, કોઈ કવિનું મન જીતવું, એ તો એવી વસ્તુ છે. એક ગાયને તમે મન જીતી લો છો, ગાય પવાલી ભરીને દૂધ આપે છે. એટલો પારો મૂકી દે બસ પવાલી તમારી ભરાઈ જાય. એક કવિ જ્યારે ખુશ થાય છે, અને ખુશ થાય છે માત્ર પૈસાના કારણે નહીં, પણ સામેના માણસોના ગુણોના કારણે. આ માણસ માત્ર ઓફિસર નથી, પણ એક ગુણવાન ઓફિસર છે. એને એક ચિંતા છે, જે ચિંતા ગુજરાતી લોકો નથી કરી શકતા, અથવા હજુ એ ચિંતા કરવાની એમની કક્ષા પણ નથી આવી. એ ટાઈમે એ કહે છે કે તમારું વ્યાકરણ હોવું જોઈએ, તમારું સાહિત્ય હોવું જોઈએ, તમારા સાહિત્યનો પ્રચાર થવો જોઈએ, એનો વિકાસ થવો જોઈએ, એના અંગ ઉપાંગ વગેરે થવા જોઈએ. નોવેલ કોને, ઉપન્યાસ કોને કહેવાય, ખંડકાવ્ય કોને કહેવાય, એ બધું થવું જોઈએ. ત્યારે પહેલી વાત તો એ છે કે ફાર્બ્સના સમયમાં આ સંસ્થા જે સ્થાપિત થઈ અને પછી ધીરે 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 એનું રૂપાંતર થતું ગયું. વર્નાક્યુલર સોસાયટી જેવું એક રૂપ પ્રાપ્ત થયું. 1948માં એનું વધારે સારું રૂપાંતર થયું. અને વધારે સારું રૂપાંતર થયા પછી અમદાવાદની એક બીજી વિશેષતા છે. અમદાવાદે ગુજરાતને ઘણું આપ્યું છે. એમાં મારી દ્રષ્ટિએ અમદાવાદે સારા સારા ગુણવાન શેઠિયાઓ આપ્યા છે. પૈસાદાર હોવાના કારણે હું વખાણ નથી કરતો, પણ અહીંયા જે 2, 5, 7, 10 શેઠિયાઓ થયા, એમણે માત્ર મિલો નથી નાખી, પણ અમદાવાદમાં એવી કેટલીય સંસ્થાઓ બાંધી છે, કેટલીય ઇમારતો બાંધી છે, કેટલીય એવી શૈક્ષણિક અને બીજી સંસ્થાઓ ઊભી કરી છે, જે સંસ્થાઓમાંથી સેંકડો વિદ્વાનોને જીવન મળ્યું છે. વિદવત્તા છે એ ગમે એટલી તીવ્ર હોય, ગમે એટલી ઉત્તમ હોય, પણ કોઈને કોઈ કક્ષાએ લાંબા ગાળે પણ એને લક્ષ્મીની જરૂર પડતી જ હોય છે. એને લક્ષ્મીનો સહારો લેવો જ પડતો હોય છે. લક્ષ્મીના સહારા વિના માત્ર પોતાના જોરે લાંબો ટાઈમ સુધી વિદવત્તાને ટકાવી નથી શકાતી. નર્મદ તૂટી પડેલા, નર્મદની એવી સ્થિતિ થઈ ગયેલી, ઘરમાં 2 જાના, માત્ર 2 આના, અને 2 પત્નીઓ, સમાજને દેખાડી આપવા માટે 2 પત્નીઓ કરી. હું પોતે પુનર્લગ્ન કરીને તમને બતાવી દઉં. અને ત્યારે એ કહે છે કે હવે શું કરશું, 1 આનાની ખીચડી લાવો, 1 આનાની ખીચડી બનાવીને ખાઈએ. પણ હવે ત્યારે તરફથી બધાને ભેગા થઈને કહ્યું, નોકરી કરો, કોઈ નોકરી કરો, કોઈ નોકરી કરો. તમારું પાંડિત્ય, તમારી વિદવત્તા ભવિષ્યમાં પૂજાશે. આપણે તો મરણોપરાંત પારિતોષિક આપનારા છીએ. હમણાંથી મરણોપરાંત બહુ ચાલ્યું છે. મરણોપરાંત હમણાંથી બહુ ચાલવા માંડ્યું છે. તો એટલું બધું ચાલ્યું છે કે વલ્લભભાઈ પટેલને મરણોપરાંત અને સુભાષને અને બધા હવે કેટલા મરણોપરાંત તો કેટલા યાદ કરવા જેવા છે. જીવતા માણસોને સમજી નથી શકતા. ત્યારે કોઈ 25 રૂપિયાની એને નોકરી ખોળી આપેલી, અને 25 રૂપિયાની નોકરી કરવા માટે પહેલા દિવસે જ્યારે સીડી ચડવા માંડ્યા ત્યારે એણે કાવ્ય લખ્યું, ધીક દાસપણું, ધીક દાસપણું, ધીક દાસપણું. એક સિંહને પણ સર્કસનો પાર્ટ બનાવી શકાય. એક વનકેસરી, એક વનરાજ છે,
એને પણ ભૂખ્યા મારીને, તરસ્યા મારીને, એને રીબાવીને અંતે પછી ટેબલ ઉપર ઊભો કરતો કરી શકાય. અને લોકો તાળીઓ પાડે, પણ કોઈને ખબર નથી કે આ તો મરેલો સિંહ છે. એનું જે સિંહપણું છે એ તો ક્યારનું મારી નાખવામાં આવેલું છે. સાહિત્યના ક્ષેત્રમાં પણ એવા કેટલાય સિંહો હોય છે. સિંહો જ નથી હોતા, બધા જ હોય છે. વાઘ હોય છે, દીપડા હોય છે, શિયાળે હોય છે. અહીં તો મને ખબર નહીં, આ તો યશવંતભાઈ કહે છે શિયાળ હોય છે, સસલા હોય છે, બધા જ હોય છે. સસલા મરી જાય એની કોઈ ચિંતા નથી, આને જન્મવાના. શિયાળિયા મરી જાય તો ઓછા થયા, પણ સિંહ ના મરવા જોઈએ. એક સિંહ રાજસ્થાનમાં મરવાની અણી ઉપર પહોંચેલો, બિલકુલ મરવાની અણી ઉપર પહોંચેલો, ત્યારે એક ભામાશાહે એને બચાવી દીધો. જ્યારે એના પગ મણમણના થઈ ગયેલા અને હારેલો, થાકેલો, પગાર ચડી ગયેલો, લશ્કરને પગાર ક્યાંથી આપવો, વિદ્રોહ થવાની તૈયારી, ત્યારે પાછળ ચાલનારો પેલો વાણિયો છે એને કહેલું, પ્રતાપ ઉભારો, પ્રતાપ ઉભારો, પ્રતાપ ઉભારો. અને આમ પાછું વળીને જોયું, ડૂબતું જહાજ. પેલા ભામાશાહે કહ્યું, ચિંતા ના કરો, તમારી તલવાર ને મારો પૈસો બેયનો સરવાળો કરો. બાદબાકી નથી કરવી, આપણે સરવાળો કરો. પૈસા વિના તલવાર લાંબો ટાઈમ ચાલી નહીં શકે, અને તલવાર વિના પૈસો સુરક્ષિત નહીં રહી શકે. બેયનો સરવાળો કરો. ઇતિહાસ સાક્ષી છે, જો પ્રતાપને ભામાશાહ ના મળ્યા હોત તો પ્રતાપની ઉત્તર સ્થિતિ કંઈક જુદી જ હોત. અને ભામાશાહને જો પ્રતાપ ના મળ્યા હોત તો કેટલાય ભામાશાહ હતા, મરી ગયા, પણ ભામાશાહ અમર થઈ ગયા. જ્યાં સુધી પ્રતાપનું નામ રહેશે ત્યાં સુધી ભામાશાહને કોઈ મારનાર નથી. અમર એની એક આખી અમર કાયા છે. અમદાવાદમાં પણ એવા કેટલાય ભામાશાહ થયા, જેમણે આ દેશના અર્થતંત્રને સમૃદ્ધ બનાવ્યું, જેમણે અમદાવાદની નાગરિકતાને એક ભદ્રતા આપી, એક પુલિનતા આપી, એક ગૌરવ આપ્યું, જેમણે અહીંયા એવી સુંદર સુંદર સંસ્થાઓ કરી, જે સંસ્થાઓ આજે વર્ષો પછી પણ એમના પોતાના અસ્તિત્વને અને વ્યક્તિત્વ સાથે એક અમદાવાદને ગૌરવ આપી રહી છે. એવા સારા સારા અહીંયા કેન્દ્રો પણ થયા. તો આ રીતે આપણે એક લાંબી પ્રક્રિયા ખેડીને અહીં સુધી પહોંચ્યા છીએ. હવે મારે જે આપને મુખ્ય વાત કહેવાની છે એ છે કે આ સંસ્થાનું બજેટ કેટલું છે હું જાણતો નથી, પણ જે એનું બજેટ હોય એને માત્ર ચીલાચાલુ રૂપમાં જ રાખવી છે. અને જો તમે એને માત્ર ચીલાચાલુ રૂપમાં રાખશો તો એ તેજ વિનાની થઈ જવાની. અને એટલે મુશ્કેલી આ જ છે, મોટી મોટી સંસ્થાઓના દ્વારા ભાગવતના સંસ્કરણ, મહાભારતના સંસ્કરણ, રામાયણના સંસ્કરણ, આ બધા સંસ્કરણ ગોડાઉનમાં જઈને સડે છે. કેમ? લોકો સુધી પહોંચતા કેમ નથી? લોકો શું ઈચ્છે છે? એમાં પાંડિત્ય છે, અને એ પાંડિત્ય કેવું? ચીપી ચીપીને લખાયેલું પાંડિત્ય છે. એમાં સાહસ નથી, એમાં હિંમત નથી, એમાં વિજ્ઞાન નથી, એમાં એક તુલના નથી, અને કરી શકવાની આપણી શક્તિ નથી. હું એટલું પણ કહી શકું કે હિન્દુ ધર્મ, ખાસ કરીને દુનિયા ઉપરના બધા ધર્મોની તુલનામાં હિન્દુ ધર્મ એક એવો ઉદાર ધર્મ છે, એક એવો વિશાળ ધર્મ છે કે એના આલોચકોને સહન કરી શકે છે. એ એના આલોચકોને મારી નથી નાખતો. એ આલોચકોને ચારવાક હોય કે બુદ્ધ હોય કે બીજા કોઈ હોય, ત્રયો વેદસ્ય કર્તારો નટ ભાંડ નિશાચરા, આવું લખનારના ઉપર પણ એ કાંકરી નથી ફેંકતો. અને કાંકરી નથી ફેંકતો છતાંય પોતાનું અસ્તિત્વ છે. અને જે કાંકરી ફેંકનારા છે, જે પથ્થરા મારનારા છે, એમના અસ્તિત્વ કરતાં પોતાનું અસ્તિત્વ છે. ત્યારે આ સંસ્થા કે આવી બીજી જે સંસ્થાઓ હોય એમનું એક કામ છે કે આ પ્રાચીન કાળનું જે જ્ઞાન છે એને વિજ્ઞાનમાં રૂપાંતરિત થવા દો. નહીં તો વિજ્ઞાન આગળ નીકળી જશે, આ જ્ઞાન જૂનું થઈ જશે, સડી જશે, આઉટડેટ થઈ જશે, ગોડાઉનમાં પડ્યા આ બધા પુસ્તકો સડશે. બહુ તો રેફરન્સ માટે એક બીજો વિદ્વાન એનો ઉપયોગ કરશે. કદાચ કોઈ ત્રીજા વિદ્વાનને જરૂર હોય તો એ રેફરન્સ માટે એનો ઉપયોગ કરશે. પણ જો એને લોકો સુધી પહોંચાડવું હોય અને લોકભોગ્ય બનાવવાનું હોય તો એમાં જ્યાં જે કંઈ જરૂરી છે એ નવા સંશોધનો થવા જ જોઈએ. જ્યારે આ સંસ્થાએ પોતાનું નામ સંશોધન શબ્દ સાથે જોડી દીધેલું છે, માત્ર અધ્યયન નહીં, અધ્યયન સંશોધન. તો સંશોધન એટલે શું કે આક્ષેપક છે, ક્યારે થયું? એક જ દાખલો આપું. શ્રીમદ ભાગવતની રચના ક્યારે થઈ? ભાગવતની રચના ક્યારે થઈ? બસ એક જૂના કોઈ શાસ્ત્રીને જઈને પૂછો, એ તો કહે છે ફલાણા વ્યાસજીના આટલા સમય પહેલા, ફલાણા સમય પહેલા. અરે તમે કોઈ એની વૈજ્ઞાનિક રીતે તો જોઈ શકો. એમાં 12મા સ્કંદની અંદર તો આખો મૌર્ય વંશ આવે છે, બીજા વંશો આવે છે. એ બધા ક્યાંથી? એ તો ઋષિઓને બધી પહેલેથી ખબર પડી જતી. એક માણસે મને કહ્યું, મને કે રામ જન્મ્યા નતા ત્યારે રામાયણ રચાઈ હતી. મેં કહ્યું એ કેવી રીતે રચાઈ? તો કે ઋષિઓને બધું પહેલેથી દેખાતું. હવે આ બધું સંશોધન ના કહેવાય, આ ભ્રામકતા કહેવાય. અને એ ભ્રામકતાને જો ધર્મનો ઓળો પહેરાવી દેવામાં આવે તો એના દ્વારા જે પ્રજા તૈયાર થશે
એ પ્રજા પછી સુપર પ્રજા નહીં હોય. એ પ્રજા પછી દુનિયા ઉપર અમેરિકન લોકો અહીંયા અધ્યયન કરવા આવે ને આવો ને તમે જુઓ અમારી વિદ્યાપીઠમાં ભણીને, એ એવી પ્રજા નહીં હોય. હા, એક વાત બરાબર છે કે જેને એ પ્રકારે માનવું હોય એ માને, પણ સંશોધન કેન્દ્રનું તો કામ છે કે નિર્ભયતાથી, નિડરતાથી, સચોટ રીતે કે એ ભાગવત 5મી 6ઠી શતાબ્દીમાં રચાયેલો ગ્રંથ હોવો જોઈએ. બીજા પુરાણો પણ એ સમયની આસપાસ રચાયેલા હોવા જોઈએ. અને જો એ સમયની આસપાસ રચાયેલા હોય, ઠેઠ 18મી શતાબ્દી સુધી પુરાણો રચાયા છે અને બધાના રસનારા વ્યાસ છે. મેં મારા એક સંકલન કર્યું છે, 167 ઋષિઓ છે, વારંવાર બધે એના એજ આવ્યા કરે છે. તમે મહાભારત વાંચો તો વિશ્વામિત્ર આવે અને રામાયણમાં વિશ્વામિત્ર આવે, અને રામાયણ અને મહાભારત આ બંનેનો વચ્ચેનો કાળ ધાર્મિક દૃષ્ટિએ લાખો વર્ષનો છે, કારણ કે બે યુગ જુદા છે. અહીંયા છે પરશુરામ, અહીંયા છે દુર્વાસા, ત્યાં છે દુર્વાસા, અહીંયા છે. તો આ બધા જીવ્યા કેટલું કે નહીં? ઋષિઓ તો બધા લાખો વર્ષ જીવતા હતા. એટલે ભાઈ ઋષિઓ લાખો વર્ષ જીવતા હતા તો અમે શું ગુનો કર્યો? અમે જ બધા મરવા માંડ્યા છે. આજકાલ તો વેચિયા માણસ. મને પાછી બીજી બચપણની એક વાત યાદ આવી. મને એ વાત, અમે બધા એમ માનતા કે કૂવો ખોદતા 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 વેચિયા માણસ નીકળ્યા. એમ કે નીચેથી પાવડો માર્યો તો બધા આવા વેચ જેટલા માણસો નીકળ્યા. કોઈ જોયેલા ખબર નહીં, પણ પાતાળમાં બધા વેચિયા માણસો રહે છે. આ બધી ભ્રામકતા છે. સંશોધનનું કામ છે કે એમાં કોઈની લાગવગ કે શેર શરમ રાખ્યા વિના જે તથ્ય હોય, જે પથ્ય હોય, જે કથ્ય હોય, એને આજના સંદર્ભમાં આપણે કહેવું જોઈએ, એને સ્વીકારવું જોઈએ અને સ્વીકારવું જોઈએ. જો આ કામ આપણે કરી શકશું તો હું સમજુ છું કે આ સંસ્થા તેજસ્વી થશે. હા, એ તેજસ્વીતા પ્રાપ્ત કરતા પહેલા એને થોડું સહન પણ કરવું પડે. પણ સહન કરવું પડે એથી શું થઈ ગયું? કોને સહન નથી? ગાંધીજીને ક્યાં નતું સહન કરવું? જે ગાંધીજીએ આ સાબરમતીમાં પોતાનો આશ્રમ કરી અને અહીં બેઠા બેઠા ઝૂંપડા જેવા મકાનોમાં બેઠા બેઠા, પેલા નરિયાના મકાનમાં બેઠા બેઠા વિલાયતના આખા પાયા હચમચાવી નાખ્યા, વિલાયતની પાર્લામેન્ટ હચમચાવી નાખી. મુઠ્ઠીભર અડકાવાળા માણસે એને કેટલું સહન કરવું પડ્યું છે. અને કોનું? મને એક અંતેવાસીએ કહેલું કે એમના ઉપર કાગળો આવતા, એ બધી લારીઓ ભરી ભરીને, એમાં 6 લારીઓ તો ગાળો જ દીધેલી હોય, એકલી ગાળો, અને આમ લખી ના શકાય એવું લોકોએ લખેલું હોય. અને છતાં અડગ માણસ, હિમાલયની માફક અડગ થઈને બધું કચરા પેટીમાં ફેંકી દેવા. જે વાંચવા જેવું હોય જ વાંચવાનું. એટલે એ ચેતના લાવી શક્યા. જો એ ચીલા ચાલુ માત્ર થઈ ગયા હોત અને લોકોના ગરબામાં ભળી ગયા હોત તો ગાંધીજી એક ગાંધી યુગ જે લાવી શક્યા એ ના લાવી શક્યા હોત. એમ ભોજે સંસ્થા છે એ અધ્યયન કરે અને એમાં જે સંશોધન કરે, ખાસ કરીને જૂના ગ્રંથોનું સંશોધન કરે, તે સંશોધન કરતી વખતે એને આ દ્રષ્ટિ રાખવાની છે કે આ ગ્રંથો અમારા પૂર્ણ વિરામ નથી. આ ગ્રંથોમાંથી પ્રેરણા લેવાની છે, પણ પ્રેરણાનો અર્થ એવો નથી કે એના શબ્દે શબ્દ, એના અક્ષરે અક્ષર દૈવી વાક્ય છે, પરબ્રહ્મનું વાક્ય છે અને એમાં જ આપણે ચોંટી જવાનું છે. તો પૃથ્વી તમારી સ્થિર થઈ ગઈ. સંત ચરિત્રોના માધ્યમથી ધર્મ ચર્ચાનો પ્રસંગ ચાલી રહ્યો છે. 19મી શતાબ્દીને સુધારકોની જાગૃતિની શતાબ્દી કહેવાય છે. 19મી શતાબ્દીના જે પ્રશ્નો હતા, જે જાગૃતિ આવી, આપણે આપણા સ્વરૂપના પ્રત્યે જે સભાન થવા લાગ્યા, એના મૂળમાં અંગ્રેજોનો સાથ હતો, અંગ્રેજોનું આગમન હતું. અંગ્રેજોના સાથના કારણે આપણને સમજાવા લાગ્યું કે આપણે ક્યાં ભૂલો કરી રહ્યા છીએ. મુસ્લિમો અને અંગ્રેજો આ બંનેમાં એક મુદ્દાનો ભેદ હતો. મુસ્લિમોએ લાગણીઓ દુભાવીને રાજ કર્યું, મંદિરો તોડ્યા, મૂર્તિઓ તોડી, જનોયો તોડી, જે કંઈ શક્ય હતું એ બધું કર્યું અને એ રીતે કચરીને, દબાવીને, જુલમ કરીને રાજ્ય કરવાનો પ્રયત્ન કર્યો. એટલે 700 વર્ષ સુધી રાજ કરવા છતાં પણ પ્રજાનું મન જીતી ન શક્યા. પ્રજાના મનમાં એમના પ્રત્યે જે સદભાવ થવો જોઈએ એ ન થયો, પણ એક પ્રકારની ઘૃણા થઈ.
અંગ્રેજોના શાસનમાં આથી જુદું હતું. એમણે શરૂઆતમાં ભૂલો કરી, પણ પાછળથી એમણે એ ભૂલોને સુધારી, અને સુધારવાનું પરિણામ એ આવ્યું કે એમણે પ્રજાની નાનામાં નાની લાગણીને પણ માન આપ્યું. તમારે જે રીતે તમારો ધર્મ હોય એ રીતે તમે પાલન કરો, રહો. અને એક નિયમ છે, સુંદર છે, યાદ રાખવા જેવો છે. વિશાળ પ્રજા ઉપર મુઠ્ઠીભર માણસોએ રાજ્ય કરવું હોય તો એ વિશાળ પ્રજા હાનિ ન પહોંચાડે એવા રીત રિવાજોમાં રચી પચી રહેતી હોય તો રહેવા દેવાની. માત્ર એ હાનિ પહોંચાડે એવા કોઈ રિવાજો ઊભા કરે જેથી જાગૃતિ આવે તો જ એના ઉપર પ્રતિબંધ મૂકવાનો હોય. તમે કલ્પના કરો કે તમે 200 માણસ ભેગા થઈને કીર્તન કરતા હોવ, જાત્રા કાઢતા હોવ, કુંભ મેળો કરતા હોવ, નાચતા હોવ, ગાતા હોવ, ગમે તે કરતા હોવ, એથી રાજને શું છે? જેને રાજ કરવું છે એ તો જાણે ભલે ના કરતા હોય, એથી આપણને કઈ વાંધો આવવાનો? રાજને વાંધો ક્યારે આવે કે આ સમૂહ રાજકીય મહત્વાકાંક્ષા લઈને ભેગો થયો હોય ત્યારે. હવે જે ટોળું ભેગું થયું છે એને કોઈ રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા છે જ નહીં, એને કોઈ સામાજિક મહત્વાકાંક્ષા નથી, એને માત્ર વૈયક્તિક છે. હું ડૂબકી મારી નહીં લઉં, બસ હું ભજન ગઈ લઉં, હું આમ કરી લઉં. એટલે જે શાસન કરનારો વર્ગ હતો એમણે વિચાર કર્યો કે આ તો સારું જ છે, આ રમકડા છે ને રમવા દો. આના કારણે રાજ્ય વધારે સુરક્ષિત થશે. રાજ્યનું ભય ઓછો થવાની જગ્યાએ રાજ્યનો ભય ઓછો થશે, વધવાની જગ્યાએ ઓછો થશે. છોકરાને રમકડા આપી દો અને છોકરા રમવામાં તલ્લીન થઈ જાય, એમ તમને તમારા ધર્મના રમકડામાં રમતા કરી દેવામાં આવે. તે એટલે હદ સુધી કે ભક્તિ માર્ગ હોય કે જ્ઞાન માર્ગ હોય, બંને મળીને એક જ વાત શીખવાડતા હોય કે જીવન ક્ષણભંગુર છે, ભગવાનને ભજી લો, સંસાર મિથ્યા છે, કશું સાથે આવવાનું નથી. એટલે આ રાજકીય ખટપટો છોડો, આ બધા કાવા દાવા છોડો. અને આવી રીતે માણસની ઈચ્છા શક્તિને મંદ બનાવી દેવામાં આવે, ઈચ્છા શક્તિને મારી નાખવામાં આવે, એટલે એવી પ્રજા ઉપર બહુ સરળતાથી રાજ્ય કરી શકાય. કઈ પ્રજા ઉપર રાજ્ય ન કરી શકાય? જેની ઈચ્છા શક્તિ મંદ ન થઈ હોય એના ઉપર. પણ જેની ઈચ્છા શક્તિ મરી ગઈ હોય અથવા મારી નાખવામાં, મંદ કરી નાખવામાં આવી હોય, બહુ સરળતાથી તમે રાજ્ય કરી શકો. ટોળાના ટોળા હોય પણ એમનું ધ્યેય રોટલા સુધી, મકાન સુધી, બહુ બહુ તો મંદિર સુધી, એથી વધારે કઈ એમનું ધ્યેય હોય નહીં. એમાંથી કોઈને એમ ના થાય કે મારે રાજ્ય કરવું છે, આ પ્રદેશની સત્તાને મારે હટાડવી છે, અમે ગુલામ છીએ, અમારે આમાંથી છૂટવું છે, એવી ઈચ્છા જ ના થાય. આ તો એક પ્રકારથી ગુલામીના સમર્થનમાં વિચારો હતા, ગુલામી સ્થિર કરવા માટે સહાયક વિચારો હતા. એના કારણે મુઠ્ઠીભર માણસો વિશાળ પ્રજા ઉપર વર્ષો સુધી રાજ્ય કરી શક્યા કે નહીં? અફઘાનિસ્તાનમાં જઈને જુઓ, 6 વર્ષથી રશિયા છે, 6 વર્ષથી, પણ અફઘાનો મચક નથી આપતા. એ લડે છે. આખા અફઘાનિસ્તાનની પ્રજા 2 કરોડ છે, તમે 72 કરોડ છો. એ તો 2 જ કરોડ પ્રજા છે. 2 કરોડમાં કેટલી ભળી ગયેલી છે. પણ જે થોડાક નથી ભળેલા ને 6 વર્ષથી લડે છે સતત. કેમ લડે છે? એમની ઈચ્છા શક્તિ મારી નાખવામાં આવી નથી. બસ પ્રજાને મારી નાખવી હોય એના માટેનું સરળમાં સરળ સાધન છે એની ઈચ્છા શક્તિને મારી નાખવું. વૈરાગ્યના દ્વારા, જ્ઞાનના દ્વારા, સંતોષના દ્વારા, પરલોકના દ્વારા, ગમે તેના દ્વારા એની ઈચ્છા શક્તિ મારી નાખો એટલે માટીનો માણસ થઈ જશે. અને ભગવાને ભગવદ્ ગીતામાં જે પ્રાથમિક ચર્ચા કરી છે ને, પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું સોચંતી પંડિતા. એ વાણી બહુ વૈરાગ્યની કરશે, બહુ ઊંચી ઊંચી મોટી ફિલોસોફીની વાતો કરશે, પણ એવી વાતોનું પરિણામ આવશે કે પ્રજા કમર કસીને ઊભી નહીં થઈ શકે.
એ કમર કસેલા માણસો હશે, એ પણ કમર છોડી અને બેસી જશે, ભલે ત્યારે ચાલો આપણે શું કરવું છે, કાલ મરી જવું છે, આપણે શું કરવું છે. મારી પાસે ઘણા લોકો આવે અને આવીને એમ કે શા માટે આ બધું કરો છો, કાલ મરી જવું છે, કાલ મરી જવું છે. તો હું કહું આજે જ મરી જાઉં ને, કાલે જ મરી જવું હોય તો એક દાડો વહેલા થાવ ને તો આ દેશ ઉપરથી એટલું અનાજ બચે, એટલો ભાર મટે. જર્મનીનો માણસ, ઇંગ્લેન્ડનો માણસ, જાપાનનો માણસ જન્મ્યો ત્યારથી કાલ મરી જવું છે, કાલ મરી જવું છે એવું પોપટિયું જ્ઞાન લઈને નથી જ બોલતો. મરી જવાશે તો મરી જઈશું, પણ મરતા મરતા દેશનું કંઈક કરતા જાવ નહીં, તમારા સમાજ માટે કંઈક કરતા જાવ નહીં, તમારા ધર્મ માટે કંઈક કરતા જાવ નહીં. એમ કશું જ કરવું નથી ને ખાલી મરી જવું છે, મરી જવું છે, મરી જવું છે. તો ઉલટો સારું છે કે આ ઓછા માણસો થાય તો ભાર ઓછો થાય. એટલે 18મી 19મી શતાબ્દીમાં જે જાગૃતિ આવી, એ જાગૃતિના કેન્દ્રમાં અમેરિકન ઇંગ્લિશ જીવન પદ્ધતિ હતી. અંગ્રેજોને આપણે જોયા, મુઠ્ઠીભર માણસોએ આખા દેશ ઉપર રાજ્ય ફેલાવી દીધું, આખા દેશ ઉપર. નવાઈ લાગશે કેટલા થોડા માણસો. અને હમણાં એક ઇતિહાસ હું વાંચું છું, એક મોટા અંગ્રેજ ઇતિહાસકારનો ઇતિહાસ છે. એણે ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે, અમે ભારતમાં માત્ર વ્યાપાર કરવા ગયા હતા. અને વ્યાપારનો ઇતિહાસ છે. ઉત્તર ઇંગ્લેન્ડના, ઉત્તર યુરોપના માણસો મસાલાનો વ્યાપાર કરતા. મસાલા એટલે તજ, મરી વગેરે, જે આપણે દક્ષિણ ભારતમાં થાય એમના ત્યાં મસાલા ના થાય. અને ઇંગ્લિશ પ્રજા, યુરોપિયન પ્રજા મસાલા ખાતી નથી, હળદરમાં સમજે નહીં, મરચામાં સમજે નહીં. એમણે બાફેલું હોય અને ટેબલ ઉપર 2-3 ડબ્બીઓ હોય, એકમાં મીઠું હોય, એકમાં કાળા મરી હોય, બસ થઈ ગયું, આમ છાંટી લો જેટલું છાંટવું હોય, આટલું આટલું. એટલે એ તો બિલકુલ બાફેલું જ ખાય છે. પણ એ કાળા મરી અને જે તેજાના મસાલા, એમાં 1 પૈનો ભાવ વધારો થયેલો, 1 પૈનો. ત્યારે 1 પૈનો ભાવ વધારો ઇંગ્લેન્ડની પ્રજા આપવા માટે તૈયાર નહીં થયેલી. એને થયેલું કે આટલો મોંઘો ભાવ અમારાથી આપી શકાય. એટલે એના વિરોધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપેલી, આ મસાલાનો વ્યાપાર કરવા માટે. ભારતમાંથી મસાલા આવે છે અને મસાલા આપણે ઉત્તર યુરોપમાંથી લાવીએ છીએ, એના કરતા સીધા ભારતમાંથી લાવો. 1 પૈના કારણે આ કંપનીની સ્થાપના થયેલી. અને એ કંપનીએ અહીંયા આવીને જોયું કઈ તો રાજ કરી શકાય એવું છે. બસ બોડી જ બામણીના ખેતર છે, ચારે તરફ જ્યાં જુઓ ત્યાં. પછી તો જોતામાં એમણે આખા ભારત ઉપર રાજ્ય ફેલાવી લીધું. મિલ કરીને ઇંગ્લેન્ડનો બહુ મોટો ઇતિહાસ વેચતા છે, એ લખે છે, અમારી પાસે લશ્કર નહોતું, અમારી પાસે પૈસા નહોતા. જો તમને ખબર હોય તો સુરતના કેટલાય વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 2-3 વાર નાણાં ધીરેલા. એમનું દેવાળું થવાની તૈયારીમાં હોય, કંપની પાસે પૈસો ના હોય તો સુરતના મોટા મોટા વેપારીઓ એમને લાખો રૂપિયા ધીરતા. અમારી પાસે પૈસો નહોતો, અમારી પાસે માણસો નહોતા, અમારી પાસે લશ્કર નહોતું. અમે લશ્કર દેશમાંથી બનાવ્યું, દેશી માણસોનું લશ્કર બનાવ્યું. અમે પૈસો છે ને એ જ લોકો પાસેથી લીધો. આની પાસેથી લઈને આના સાથે લડ્યા, એની પાસેથી લઈને પેલાના પાસે લડ્યા. એટલે ભારતના પૈસાથી, ભારતના માણસોથી અમે લડ્યા. અમારા વિજયનું એક જ કારણ અમારી બહાદુરી નહીં, એક જ કારણ ભારતીય ચરિત્રની શિથિલતા. ભારતીય માણસોનું ચરિત્ર એટલું બધું લૂઝ કે દિવાનને ફોડી શકાય, રાજાના ભાઈને ફોડી શકાય, પેલા સેનાપતિને ફોડી શકાય, તોપના ગોળા ફોડનારને ફોડી શકાય. અમે જેની સામે યુદ્ધ કરવા માંગીએ એમાં બધા 6 મહિના સુધીમાં બધાને ફોડી નાખીએ. અને પછી અમારું 2000નું લશ્કર હોય, એનું 20,000નું લશ્કર હોય, પણ અમારું 2000નું લશ્કર જીતી લે. કારણ કે સામે બધા ફૂટેલા જ માણસો હોય, ઉભેલા હોય, બધા તોપ ઉપર પણ ગોળા ઉપર ચલાવતા હોય, બધા ફૂટેલા માણસો હોય. અમે જોતામાં ભારત ઉપર અધિકાર કરી લીધો. એનું શ્રેય ભારતીય ચરિત્રની શિથિલતા. ભારતના માણસને બહુ સરળતાથી ખરીદી શકાય છે, બહુ સરળતાથી ફોડી શકાય છે, કારણ કે પૈસાનો દાસ છે. એમાં રાષ્ટ્ર ભાવના નથી, એમાં કુટીને ભરેલી ધર્મ ભાવના નથી. એને એક જ છે કે મને જાગીર મળતી હોય તો હું તમને દરવાજો ખોલી આપીશ,
મને લાભ થતો હોય તો તમે કોઈ કામ હું કરી આપીશ. આ મિલનું લખેલું એનું આ સર્ટિફિકેટ છે. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની પછી તો રૂપાંતર થયું, પાર્લામેન્ટે સરકાર સંભાળી લીધી, બધું થયું. પણ હું માનું છું કે સારું થયું. આ જરૂર હતું. દલપતરામને લખવું પડ્યું, ઝેર ગયા ને વેર ગયા, કાળા કેર ગયા કરનાર, એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિન્દુસ્તાન. એમના પહેલાનું જો શાસન તમે જુઓ, પિંઢારાઓનો ત્રાસ, દરબારોનો ત્રાસ, નવાબોનો ત્રાસ, ડાકુઓનો ત્રાસ. કાઠિયાવાડના ડાકુઓ અહીં આવીને લૂંટી જાય, કોઈ વ્યવસ્થા નહીં, ગામડા લાચાર હોય, ક્યાં પોલીસ, કોણ રક્ષણ કરનારું? અને ચારે તરફ ત્રાસ, નોકરશાહીનો ત્રાસ, ચારે તરફથી કોઈ કહેનાર નહીં, કોઈ પૂછનાર નહીં. અને એવી સ્થિતિમાં કાયદાની વ્યવસ્થા, ન્યાયની વ્યવસ્થા કરવા માટે આ 200 વર્ષ ભારતને હું માનું છું કે બહુ સારા મળી ગયા. એના કારણે એક સ્થિરતા આવી, ગામો વસ્યા, ગામમાં જમીનો આબાદ થઈ, ઘરો આબાદ થયા. હવે ઘર છોડીને ભાગવું નહીં પડે, લડાઈ અંદરની સમાપ્ત થઈ ગઈ. આ બધું એમણે કર્યું. પણ એ જ શાંતિના કાળમાં જાગૃતિનો પવન ફૂંકાયો, અને જાગૃતિના પવનના કેન્દ્રમાં 3 વાતો હતી. યાદ રાખવી હોય તો રાખજો. 3 વાતો હતી. પહેલું તો શાસ્ત્ર, ધર્મની જાગૃતિ, અને ધર્મની જાગૃતિના કેન્દ્રમાં હંમેશા શાસ્ત્ર રહ્યું છે. ભારતમાં શાસ્ત્રની 3 સ્થિતિઓ છે, નોટ કરવા જેવી છે, લખી લીધો. ભારતમાં તમામ કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધીનું જે ભારત, એમાં શાસ્ત્રીય સંબંધિત 3 આપણી સ્થિતિઓ છે. વેદને માનનારો વર્ગ, વેદને શાસ્ત્ર માનનારો વર્ગ, વાણીને શાસ્ત્ર માનનારો વર્ગ, અને પુરાણોને શાસ્ત્ર માનનારો વર્ગ.